આપણે જાણીએ છીએ કે આપણે અનેક પ્રકારની વિવિધતાની વચ્ચે રહીએ છીએ. માણસની પ્રકૃતિની વિવિધતા છે, આસપાસના સંજોગોની વિવિધતા છે, આપણા પણ ભાવ એમાં વિવિધતાઓ છે. એટલે વ્યક્તિગત જીવનથી લઈને પારિવારિક વ્યવસાયિક જીવન સુધી આપણને ઘણી બધી વિવિધતાઓ જોવા મળે છે. એ વિવિધતાને સ્વીકારવી, એ જે દરેક વ્યક્તિમાં જે જુદાપણું છે એને આદર આપવો અને એ સ્વીકાર અને આદરથી એની સાથે હળીમળીને રહી શકીએ, એને પણ એક સ્પેસ આપીએ, સમાવેશ આપણે આપીએ. દેટ ઇઝ કોલ્ડ પ્રમોટિંગ ઇન્ક્લુઝન. એટલે ઇન્ક્લુઝનનું પ્રમોટ કરવું. એટલે ટૂંકમાં વૈવિધ્યની વચ્ચે આપણે સમાવેશનો પ્રયત્ન, અને એ જ મનુષ્ય જીવનનું લક્ષ્ય છે અને સફળતા પણ એમાં રહેલી છે. એ જ મનુષ્યની બુદ્ધિમત્તા સાબિત કરે છે અને મનુષ્યની પ્રકૃતિએ એ પ્રમાણે જ ઘડાવવાનું છે કે આપણે વૈવિધ્યનો સ્વીકાર કરી શકીએ, દરેકનો સમાવેશ કરી શકીએ. યુનાઇટેડ નેશન્સે અત્યારે એક ચાર્ટર બહાર પાડ્યું છે, ધ યુનાઇટેડ નેશન્સ ઓર્ગેનાઇઝેશન, ધ યુએનઓ. એ લોકોનો 2030 સુધીમાં સસ્ટેનેબલ ગોલ્સ આખો એક પ્રોજેક્ટ છે. એમાં એજ્યુકેશન, જે શિક્ષણ આવે, એ શિક્ષણ ક્ષેત્રમાં યુનાઇટેડ નેશન્સે એક પ્રોગ્રામ શરૂ કર્યો છે. ધ પ્રોગ્રામ ઇઝ કોલ્ડ LTLT, એટલે કે લર્ન ટુ લીવ ટુગેધર. LTLT, લર્ન ટુ લીવ ટુગેધર. કે મોટામાં મોટી વાત શીખવાની છે માણસે, એ ભેગા રહેતા શીખવાનું છે. બાકી બધું સહજ છે. AI નવું ફિલ્ડ ખોલ્યું છે, તો પણ થોડા વર્ષોમાં બધા AI એક્સપર્ટ લાખોની સંખ્યામાં પૃથ્વી ઉપર છે. એમ આઈ રાઈટ ઓર રોંગ? એટલે એ બધી કળા અથવા બુદ્ધિમત્તા શીખવામાં ઘણી સહજતા આપણને સમાજમાં દેખાય છે. પણ લર્ન ટુ લીવ ટુગેધર, સાથે રહેવાનું શીખવું પડે એવું છે. એ સહેલાઈથી આવડે એવું નથી. એમાં પ્રયત્ન કરવો પડે છે. એમાં ઘણી બધી વાત આપણને અસ્વીકાર્ય લાગતી હોય, સ્વીકારવી પડે છે. ઘણી બધી અયોગ્ય લાગતી હોય તો પણ મન મોટું રાખવું પડે છે. વાઇસે વર્સા છે. સામેવાળાને પણ આપણા માટે આ પ્રશ્નો છે. પૃથ્વી પર સાથે રહેવું એ શીખવું, લર્ન ટુ લીવ ટુગેધર, એ મોટામાં મોટું આયામ છે, મોટામાં મોટી કસરત છે. અને બુદ્ધિમત્તાની કસોટી પણ એમાં જ છે. કામ કરતા બધાને આવડે છે, ઓછા વત્તા પૈસા કમાતા બધાને આવડે છે, વહીવટ વ્યવહાર કરતા પણ બધાને આવડે છે. આ બધા કરતા પણ સલાહ આપવી તો એ બધાને આવડે છે. એમ રાઈટ ઓર રોંગ? એ પણ બધાને આવડે છે. શીખવાનું છે આ. આઈ એમ રિપીટિંગ ફોર ધ થર્ડ ટાઈમ, લર્ન ટુ લીવ ટુગેધર. સાથે રહેતા શીખવાનું છે. એ વૈવિધ જે પ્રકૃતિ, બોલ ચાલ, ઉઠક બેઠક, રહેણી કેણી, ખાવા પીવાના ટેસ્ટ, નોકરી ધંધામાં પાર્ટનરના વિચારો, પ્રમોટરનો આગ્રહ, એ બધી જે વિવિધતા છે એની વચ્ચે આપણે દરેકના વિચાર, વ્યવહાર, એનો સમાવેશ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. એ પ્રયત્નથી ઘણું સારું કાર્ય થાય. તો લર્નિંગ ટુ લીવ ટુગેધર. તો યુનાઇટેડ નેશન્સે આ પ્રોગ્રામ કેમ મૂક્યો છે? એ હેતુથી મૂક્યો છે કે પીપલ મસ્ટ અન્ડરસ્ટેન્ડ ટુ લીવ ટુગેધર, ટુ એક્સેપ્ટ ઇચ અધર, to accept each other's cultures and to accept each other's spiritual values. આ યુનોના ચાર્ટરમાં લખેલું છે કે દરેક વ્યક્તિએ સામેવાળી વ્યક્તિને સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ અને જેટલા અંશે સ્વીકારી શકાય એટલા અંશે એ વ્યક્તિને સ્વીકારવાનો પ્રયત્ન કરવો જોઈએ. એ વ્યક્તિને જેટલો ન સ્વીકારી શકીએ
એ ભાગ એની પાસે રહેવા દેવાનો, એની કોઈ ટીકા કે ચર્ચા નહીં કરવાની. કોઈ વ્યક્તિ આપણને 40% જ અનુકૂળ છે અને 60% અનુકૂળ નથી, તો આપણે 40% સ્વીકારવાનો, 60% વિચાર નહીં કરવાનો, વાત નહીં કરવાની, ચર્ચા નહીં કરવાની, ટીકા નહીં કરવાની. ડોન્ટ કન્ડેમ, ડોન્ટ ક્રિટિસાઇઝ એન્ડ ડોન્ટ કમ્પ્લેન. એ આર લર્ન ટુ લીવ ટુગેધર. એની સાથે સાથે કલ્ચર અને સ્પિરિચ્યુઅલ વેલ્યુઝની વાત કરી. અત્યારે સમાજમાં, રાષ્ટ્રોમાં, દુનિયામાં બધે જ ઠેકાણે એકબીજાની સંસ્કૃતિનો સ્વીકાર કરવો, એનો અભાવ કેટલો બધો છે. એના તો આ યુદ્ધો ચાલે છે. એકબીજાના ધાર્મિક અને આધ્યાત્મિક મૂલ્યોનું સન્માન કરવું, આદર આપવો. તમે પણ સાચા સારા છો, અમે પણ સાચા સારા છીએ, આપણે પૃથ્વી પર સાથે છીએ, ત્યાં સુધી આનંદથી સાથે રહેશું. આ જે એક વિચાર છે, એ વિચાર લર્ન ટુ લીવ ટુગેધર. એટલે દરેકનો આદર, કોઈનો અનાદર નહીં. એ આ યુનાઇટેડ નેશન્સના ચાર્ટરમાં પ્રોગ્રામ છે. એ આ થયું કે યુ હેવ ટુ સેલિબ્રેટ ધ ડાયવર્સિટી. જે વિવિધતા છે એનો સ્વીકાર કરીને આનંદ માણવો અને પ્રમોટ ઇન્ક્લુઝન, એટલે કે સમાવેશનો પ્રયત્ન કરવો. એટલે જે આપણે શબ્દ વાપરીએ છીએ એકતા. બીએપીએસ સંસ્થામાં અમારા ગુરુ યોગીજી મહારાજ એ શબ્દ વાપરતા, સંપ સુરત ભાવ અને એકતા. એ ભાવનાની વાત એ અત્યારે અગત્યની છે. પારિવારિક દ્રષ્ટિએ તમે જો, ગઈકાલ આપણે ઘણી બધી વાત કરી, પણ આજે કંઈક આ સંબંધી એક નવી વાત પણ કરવાની છે. કે પરિવારની દ્રષ્ટિએ પરિવારના દરેક સભ્યોના ઉઠક બેઠકના સમય, ખાવા પીવાના સમય, ખાવા પીવાના ટેસ્ટ જુદા જુદા છે કે નહીં? એટલે તો આટલા બધા પ્રકારના અથાણા આપણા વડીલોએ ડેવલપ કર્યા. આટલા બધા પ્રકારના અથાણા શેની માટે બનાવ્યા? દરેકના ટેસ્ટ જુદા છે એટલે જ. એવી જ રીતે પ્રકૃતિ, સ્વભાવ, ખોટ, અણસમજણ, એનું જે વૈવિધ્ય છે પરિવારમાં અને આપણા સગાવાલામાં અને મિત્રોમાં અને આપણા બિઝનેસ પાર્ટનર્સમાં, એને પણ સમજતા અને સ્વીકારતા આવડવું જોઈએ. હાર્વર્ડ બિઝનેસ સ્કૂલ કહે છે 90% ઓફ યોર બિઝનેસ ઇઝ ડિપેન્ડન્ટ અપોન યોર હ્યુમન રિલેશન્સ વિથ પીપલ. તમારા ધંધાનો 90% આધાર તમારા લોકો સાથેના માનવીય સંબંધો ઉપર છે. Only 10% is your technical and administrative expertise. 90% is your human relations with people. તમારા ધંધાનો 10% આધાર તમારી બુદ્ધિમત્તા, આવડત, હોશિયારી, અનુભવ ઉપર છે. 90% તો તમારા માનવીય સંબંધો ઉપર છે. અને તમે અંતરદ્રષ્ટિ કરશો તમને ખ્યાલ આવશે. એ માનવીય સંબંધોનો વિકાસ એ સેલિબ્રેટિંગ ડાયવર્સિટી, પ્રમોટિંગ ઇન્ક્લુઝનમાં આવ્યો છે. 1995માં બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા, અમારી સંસ્થાએ લંડનમાં એક ભવ્ય શિખરબદ્ધ મંદિર બનાવ્યું. એ વખતે ઇટ વોઝ ધ લાર્જેસ્ટ હિન્દુ મંદિર આઉટસાઇડ ઇન્ડિયા. 1995માં જ્યારે મેક ઇન ઇન્ડિયા શબ્દ નહોતો અસ્તિત્વમાં, ત્યારે આ પ્રોજેક્ટ મેક ઇન ઇન્ડિયા હતો. કારણ કે આપણા ભારતનો કોઈ પથ્થર કે ગ્રેનાઇટ કે લાઇમસ્ટોન કે માર્બલ ત્યાં લંડનમાં ન ચાલે. એક્સ્ટ્રીમ ક્લાઇમેટ્સ હોય, ફ્રીઝિંગ ટેમ્પરેચર જાય 0, એટલે આપણો પથ્થર કે ગ્રેનાઇટ ફાટી પણ જાય. એટલે ત્યાંનો પથ્થર, ત્યાંનો ગ્રેનાઇટ ને ત્યાંનો માર્બલ ઠંડા પ્રદેશનો જ આપણે વાપરવો પડે ત્યાં. એટલે બેલ્જિયમથી લાઇમસ્ટોન આવતો, ઇટલીથી માર્બલ આવતો, ગ્રીસથી ગ્રેનાઇટ આવતો, એ કંડલા ઉતરતો અને કંડલાથી અમે રાજસ્થાન લઈ જતા. ત્યાં 26 સાઇટ્સ અમે ઊભી કરેલી, ત્યાં કારીગરો પથ્થરનું કામ કરતા, ઘડાયેલો પથ્થર અમે પાછો મોકલતા. એ ભવ્ય પ્રોજેક્ટ થયો, ફર્સ્ટ ઓફ ઇટ્સ કાઇન્ડ, મેક ઇન ઇન્ડિયા એન્ડ અસેમ્બલ્ડ ઇન લંડન. આપણે જોબ વર્ક ત્યાં કરેલું એમ. અને આ પ્રોજેક્ટની જબરદસ્ત પ્રશંસા થયેલી. રીડર્સ ડાયજેસ્ટ જેવા મેગેઝિન લખેલું કે ઇટ ઇઝ ધી 8th વન્ડર ઓફ ધ વર્લ્ડ. અને પ્રમુખ સ્વામી મહારાજનો સંકલ્પ હતો કે આપણે જેમ બને એમ જલ્દી પૂરું કરવું છે. 26,000 નાના મોટા પથ્થર, કાર્વડ પીસીસ, એ 28 મહિનામાં જિગ્સો પઝલને જે ઊભા કરીને આખું મંદિર થયું.
એ મંદિરનો સંપૂર્ણ રિપોર્ટ અમારી BAPS સંસ્થાના જે માસિક મેગેઝિન છે સ્વામિનારાયણ પ્રકાશ એમાં પ્રકાશિત થયો. પ્રમુખ સ્વામી મહારાજ દક્ષિણ ગુજરાતમાં સાંકરીમાં હતા. ત્યાં એમની પાસે આ રિપોર્ટ વંચાતો હતો. પ્રમુખ સ્વામી મહારાજને એક ટેવ હતી, એ સમયનો જબરજસ્ત સદુપયોગ કરી જાણતા. પોતાના ભોજન દરમિયાન પણ આવા પ્રકાશનોનું વાંચન પોતે સાંભળતા. એક વ્યક્તિ વાંચતા હતા. હવે સાંભળજો, વોટ ઇઝ કોલ્ડ સેલિબ્રેટિંગ ડાયવર્સિટી પ્રમોટિંગ ઇન્ક્લુઝન. એમાં એક લેખ આવ્યો કે જેમાં અહીંથી જે પથ્થર ઘડાઈને ત્યાં જાય તો ત્યાં એમરી પથ્થરથી હાથથી બધી કોતરણી ઘસવાની હોય જેથી એ પથ્થર લીસો થાય. એટલે પ્રમુખ સ્વામી મહારાજે કોલ આપેલો કે આપણા બધા હરિભક્તો નાના મોટા ભાઈ તમામે આ પથ્થર ઘસવાની સેવામાં જોડાવું. અને પ્રમુખ સ્વામી મહારાજે એવા આશીર્વાદ આપેલા કે જે પથ્થર ઘસશે એના સ્વભાવ ઘસાશે, એટલે કે નમ્રતાનો ભાવ આવશે, વિવેકનો ભાવ આવશે. એટલે બધા શ્રદ્ધાથી જોડાતા હતા. આ લેખ અંદર આવ્યો ને જે વ્યક્તિ વાંચતા હતા તો એ લેખમાં વારે વારે પથ્થર ઘસવાની, પથ્થર પોલિશ કરવાની સેવા એવો શબ્દ આવતો હતો. જે વ્યક્તિ વાંચતી હતી અને શ અને સ એની વચ્ચે તફાવત પડતો નહોતો, જીભ રોલ થતી નહોતી. ઘણા નથી થતી, તમે જોજો મીંડા વાળો સો લીટી વાળો સો એક જ હોય એને. એટલે વાંચતી વખતે એ વ્યક્તિ એવું વાંચે કે મંદિર પોલિશ કરવાની સેવા, પથ્થર પોલિશ કરવાની સેવા. એટલે બાજુમાં કોઈક બીજા વ્યક્તિ બેઠાને કીધું કે પોલિશ નહીં, પોલિશ, મંદિર પોલિશ કરવાની સેવા. એટલે ફરી વખત પછી એમને પાછું એક પેરેગ્રાફ પછી પાછો શબ્દ આવ્યો, એટલે પાછું એ રૂટીનમાં વાંચતા તો બોલે કે મંદિરના પથ્થર પોલિશ કરવાની સેવા. એટલે પાછી પેલી વ્યક્તિ એમને ટોક્યા કે પોલિશ નહીં, પોલિશ બોલો 2 વાર. એટલે પેલા બોલ્યા પોલિશ પોલિશ. પાછો ત્રીજા ફકરામાં શબ્દ આવ્યો એટલે હજી તો કઈ જીભ તો ટેવાયેલી હતી જ નહીં. એટલે પાછા બોલી ગયા કે મંદિરના પથ્થર પોલિશ કરવાની સેવા. એટલે આપણા જેવા 2 જણા બાજુમાં બેઠા છે સેજ હસ્યા. પ્રમુખ સ્વામી મહારાજે ઊંચું જોયું ને બધા સાથે આંખ મિલાવી અને એક અદ્ભુત વાક્ય બોલ્યા. પ્રમુખ સ્વામી મહારાજ એમના જીવનકાળ દરમિયાન હજારો લોકો સાથે કામ કર્યું છે અને કામ નિપટાવ્યું છે. અને ફૂલ રેન્જ BAPS ના અત્યારે 1220 સંતો છે, એમાં આદિવાસી વિસ્તારમાં ઉછર્યા હોય ને 2 ધોરણ ભણેલા એવા પણ સંતો છે, અને આઈવી લીગ કોલેજીસમાં હાર્વર્ડમાંથી MBA થયેલા હોય એ પણ છે. આખી રેન્જને ભેગી વર્કફોર્સ તરીકે રાખવી એ સામાન્ય કામ નથી. બધાને એક વેશમાં, એક કેશમાં ને એક રેણી કેણીમાં રાખવા ઇટ ઇઝ ચેલેન્જિંગ. તમારા 2 દીકરાઓને એક સિસ્ટમમાં રાખજો એટલે ખબર પડશે. તમારું જ લોહી ને તમારું જ ઉછેર છે તોય નહીં રહે. એમના અનુભવ અને શાણપણ ઉપરથી એક અદ્ભુત વાક્ય બોલ્યા. કદાચ આજે આખા કલાકના પ્રવચનમાં તમને કશું જ યાદ ના રહે તો પ્રમુખ સ્વામી મહારાજનું આ વાક્ય તમે લઈને જજો, રોજ સંભાળજો. આ વાક્ય તમને વ્યક્તિગત જીવનમાં, પારિવારિક જીવનમાં, વ્યવસાયિક જીવનમાં બધી જગ્યાએ ખૂબ ઉપયોગી નીવડશે. આ એમની જે સલાહ એ કળા, બુદ્ધિ, આવડત, હોશિયારી, અનુભવ પરની વાત એમણે કરી. એ બોલ્યા, સાંભળજો બરોબર, એક જ વાક્ય છે. આઈ એમ કોટિંગ હિમ વર્ડ ટુ વર્ડ એન્ડ લેટર ટુ લેટર. પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા કે એકવાર આપણે જાણી લીધું કે આ વ્યક્તિની આ મર્યાદા છે તો આપણે એની મર્યાદા સ્વીકારીને આપણે એને એડજસ્ટ થઈ જવાનું. ધીસ ઇઝ કોલ્ડ સેલિબ્રેટિંગ એક્સેપ્ટિંગ ડાયવર્સિટી. વિવિધતા છે, ઓછી વધતી છે, નાની મોટી છે, ઊંચ નીચ છે, નથી વિચાર કરવાનો, પણ વિવિધતા છે, ડાયવર્સિફાઈડ કોઈ વાત છે, એને પણ સ્વીકારતા શીખવાનું. અને પ્રમોટિંગ ઇન્ક્લુઝન, એને પણ સમાવેશ આપવાનો. એને સમાવેશ આપવા માટે તમારા તરફથી એક સ્ટેપ જોઈએ. અદ્ભુત આ વાક્ય બોલ્યા કે એકવાર આપણે જાણી લીધું કે આ વ્યક્તિની આ મર્યાદા છે, પછી આપણે મર્યાદાનો સ્વીકાર કરીને આપણે એને એડજસ્ટ થઈ જવાનું. કેટલી અદ્ભુત આ વાત છે. કારણ કે કોઈ 100% તો છે નહીં. જેમ માનતો હોય કે હું 100% પરફેક્ટ છું, આંગળી ઊંચી કરો તો. આપણે કોઈ નથી, અમે ને તમે કોઈ નથી. આપણે બધા પરિશ્રમી છીએ, પુરુષાર્થી છીએ, પ્રયત્ન કરીએ છીએ.
તો એક્સેપ્ટન્સ ઓફ ડાયવર્સિટી. જીમી કાર્ટરે એમના જીવન ચરિત્રમાં એક પ્રસંગ લખ્યો છે. અમેરિકાના એક વખતના પ્રેસિડેન્ટ હતા. જીમી કાર્ટર પોતે નેવીમાં ટ્રેન થયેલા હતા, પ્રેસિડેન્ટ બન્યા તે પહેલા. એટલે સમય પાલનમાં બહુ ચુસ્ત હતા. પ્રેસિડેન્ટ હતા 4 વર્ષ ત્યારે પણ, ત્યાર પહેલા અને ત્યાર પછી. પ્રેસિડેન્ટ તરીકે એમની કારકિર્દી પૂરી થઈ પછી થોડા વર્ષ પછીની વાત છે, 1989. એમને કોક જગ્યાએ જઈને પ્રવચન આપવા જવાનું હતું. એટલે એ દિવસે સવારે જરા અડધો કલાક વહેલા ઉઠ્યા, કારણ કે કાર્યક્રમ જરા 8 વાગે વહેલો હતો, પહોંચવાનું હતું. એટલે અડધો કલાક રોજિંદા સમય કરતા વહેલા ઉઠ્યા અને એને એમ થયું કે અડધો કલાક હું મારા પ્રવચનને જરા પ્રોપર શેપ આપી દઉં. એટલે એમના સ્ટડી રૂમમાં લેમ્પ ચાલુ કરીને બેઠા. નિયમ પ્રમાણે ટેબલ ઉપર જે કેલેન્ડર હતું એ તારીખો એમણે ફેરવ્યું અને જોયું કે 18 ઓગસ્ટ. એટલે એમને યાદ આવ્યું કે આજે મારા ધર્મપત્નીનો જન્મદિવસ છે. એટલે આનંદ થયો. પછી વિચાર આવ્યો કે હું મારા ધર્મપત્નીને આજે બર્થડે ગિફ્ટ શું આપી શકું. તો એમને વિચાર કર્યો કે છેલ્લા આટલા વર્ષોથી 3-3.5 દાયકાથી અમે ભેગા છીએ, ઘણી બધી વસ્તુઓ મેં એને ભેટમાં આપી છે. એટલે બીજી એક નવી વસ્તુ આપીશ એ સારું છે, પણ એ 30-35 વસ્તુઓ મેં એને આપી છે એમાંની એક ગણાશે. કંઈક મારે જુદી ભેટ આપવી છે. જીમી કાર્ટર કહે છે કે મેં વિચાર કર્યો પછી એક ચિઠ્ઠી લખી. એમના પત્નીનું નામ એમણે લખ્યું અને પછી એમને લખ્યું, એક જ વાક્ય લખ્યું જે બર્થડે ગિફ્ટ આપી. બર્થડે ગિફ્ટ એક ચિઠ્ઠી ઉપર એક વાક્ય લખીને કોકને આપવું એ આપણી દ્રષ્ટિએ ગણાય? યસ ઓર નો? વી ડોન્ટ કન્સિડર ઇટ એઝ બર્થડે ગિફ્ટ. પણ કહેવાય છે કે એમના જીવનની એ સૌથી મોટી ગિફ્ટ એ રીતે હતી કે એમના પત્ની માન્યા કે મને જીવનમાં સૌથી મોટી આ ગિફ્ટ મળી. એક ચિઠ્ઠીમાં એમણે એક વાક્ય લખ્યું. એ વાક્ય પણ બહુ અદ્ભુત છે. એ જે આ પ્રમુખ સ્વામી મહારાજે વાત સમજાવી એનાથી નજીકની આ વાત છે. જીમી કાર્ટર એમણે પોતાના પત્નીને બર્થડે ગિફ્ટમાં ચિઠ્ઠીમાં લખ્યું કે હું સમયનો આગ્રહી છું. સમય પાલન જીવનમાં હોવો જ જોઈએ, કારણ કે હું નેવીમાં ટ્રેન થયેલો છું. અને તારો, એટલે એના પત્નીને કહે છે, તારો ઉછેર સામાન્ય જનપ્રવાહમાં થયો છે, એટલે કદાચ તને સમય પાલનની એટલી ચુસ્તતા નથી, જેની માટે આપણે છેલ્લા 32-35 વર્ષથી અનેક વખત ઘર્ષણ થયું છે. કારણ કે કોઈ પ્રસંગે જવાનું હોય, જીમી કાર્ટર તૈયાર થઈ ગયા અને પત્ની હજી તૈયાર ના થયા હોય, એટલે કે ઘણી વખત આપણે થોડું ઘર્ષણ થયું છે. તો આજે હું તને બર્થડે ગિફ્ટ આપું છું કે આજથી હું કોઈ દિવસ તને સમય પાલન બાબતે આગ્રહ રાખીને ઊંચા શબ્દે બોલીશ નહીં. આને શું કહેવાય? એક વિવિધતા છે, એક ડાયવર્સિટી તો છે જ. ચુસ્ત શિસ્તની દ્રષ્ટિએ તમે એવું માનો કે ભાઈ સમય પાલન થવું જ જોઈએ, અને આપણે બધા માનીએ છીએ અને આપણે કરવાનો પ્રયત્ન પણ કરીએ છીએ. પણ હવે તમારા જીવનમાં કોઈક એવી વ્યક્તિ છે કે જે આ પાલન નથી જ કરી શકતી, એને પ્રયત્ન નથી કર્યો એવું પણ નથી. જીમી કાર્ટર સમજતા હતા કે મારા પત્નીએ ઘણો પ્રયત્ન તો કર્યો જ છે, પણ હવે કુદરતી જ એનો એક ઢાળો જ એવો છે કે એને થોડું મોડું થઈ જ જાય છે. તો આજે મારે એને બર્થડે ગિફ્ટ આપી કે આજથી કોઈ દિવસ સમય પાલનનો આગ્રહ માટે હું તને ટોકીશ, વઢીશ નહીં. આને શું કહેવાય? પ્રમોટિંગ ઇન્ક્લુઝન. એટલે કે સામેવાળી વ્યક્તિની તમારી દ્રષ્ટિએ ખોટ છે, છતાં ઓવરઓલ પિક્ચરને ધ્યાનમાં રાખીને એ વ્યક્તિનો સ્વીકાર કરવો. પ્રમોટિંગ ઇન્ક્લુઝનમાં તમારે એ વ્યક્તિની એક જ વાત તમે યાદ રાખો તો કાયમ ઘર્ષણ રહેશે. પણ યુ હેવ ટુ સી ધેટ પર્સન એઝ અ હોલ. એનું પૂર્ણ જીવન, એના દરેક લાઇક્સ ડિસલાઇક્સ, એના દરેક સ્વભાવ જોવા પડે. અને એમાં મેજોરિટી 70-80-90% અનુકૂળતા હોય તો 10-20% જે અનુકૂળતા ના હોય એ ભૂલી જ જવું પડે. એમ આઈ રાઈટ ઓર રોંગ? રેઝ યોર હેન્ડ્સ ઇફ યુ સે યસ. એવરીબડી ઓફ અસ. ઇટ ઇઝ. નહીં તો તમારે પડે પ્રશ્ન થાય પરિવારના સભ્યો સાથે, વેપાર ધંધાના જે સંબંધો જે વ્યક્તિઓ સાથે હોય એના,
તમારા મિત્ર વર્તુળમાં કે સામાજિક સંબંધોમાં એ પ્રશ્ન થાય જ. એટલે વિવિધતાનો સ્વીકાર અને સમાવેશ એ જીવનની સૌથી મોટી ટેવ છે. વહેલા ઉઠવું એક ટેવ છે, 10-15 મિનિટ સદવાંચન કરવું એક ટેવ છે, પરિવાર સાથે 15-25 મિનિટ બેસવું, ગઈકાલ આપણે ઘર સભાની વાત કરી હતી, એક ટેવ છે. આ બધી જ શું ટેવો છે, એ બધાની વચ્ચે એ દોરા રૂપે આ બધી સુટેવને સાંકળતી એક સુટેવ આ છે, મુખ્ય સુટેવ આ છે કે વ્યક્તિનો સ્વીકાર, વ્યક્તિમાં જે વિવિધતા છે એનો આદર અને એનો સમાવેશ કરીને જીવનમાં સાથે ચાલવું. તો આ જીવનની એક બહુ જ મોટી વિશેષતા છે. એમાં આનંદ પણ ઘણો બધો રહે છે. તમારા મોબાઈલમાં તો 500 ને 1000 નંબર હશે, કોક તો બહુ સુરવીર હશે, પાછા 1500, 2000 ને 2500 ને 3000 હશે. પણ તમને ખબર છે ને, તમે હોસ્પિટલમાં દાખલ થાઓ માંદા થઈને, ત્યારે તમારા એફબી ના કોઈ ફ્રેન્ડ્સ ખબર કાઢવા નથી આવતા, એ તો ખબર છે ને. ફેસબુકના ફ્રેન્ડ કોઈ ખબર કાઢવા નથી આવતા, એ ખબર છે કે નહીં? એટલે એ આંકડો જોઈને હરખ નહીં પામવાનું, હા, કે એફબી ઉપર મારા 4000 ફ્રેન્ડ્સ છે, હોસ્પિટલમાં કોઈ નથી આવતું. અને ઇન્સ્ટાગ્રામ ઉપર તમારા 5-15 લાખ ફોલોવર્સ હોય ને, તો એ જોઈને પણ આનંદ નહીં પાડવાનો. બધા ખોટા આંકડા છે. કેમ ખોટા છે હું તમને કહું. હમણાં મહારાષ્ટ્રમાં ચૂંટણી થઈ, ધારાસભાની ચૂંટણી થઈ. એમાં એક વ્યક્તિ એ પોતે એક પાર્ટીની ટિકિટ ઉપર એમને ધારાસભ્યનું ઇલેક્શન લડ્યા. એ વ્યક્તિને ઇન્સ્ટાગ્રામ ઉપર 5.6 મિલિયન ફોલોવર્સ. કેટલા? 5.6 મિલિયન એટલે 56 લાખ ફોલોવર ઇન્સ્ટાગ્રામ ઉપર. એફબી ઉપર 4 મિલિયન, 40 લાખ ફોલોવર અને 236 વોટ મળ્યા. ઓનલી 236. એટલે તમે એમ ખુશ નહીં થયો ને કહો, હો મારા ઇન્સ્ટાગ્રામ ઉપર આટલી બધી લાઇક્સ આવી ગઈ ને આટલા બધા મારા ફ્રેન્ડ્સ ને ફોલોવર્સ છે એફબી ઉપર ને, એ બધાને તો તમારામાં મજા આવે છે એટલે તમારામાંથી મજા લે છે, બાકી તમારો નથી. બસ આટલું જ સમજવાનું છે. સોશિયલ મીડિયા યંગર જનરેશને ખાસ, એ બધાને તમારામાં મજા આવે છે એટલે તમારે ફોલો કરે છે, બાકી તમારા નથી. તમે કાલથી તમારું એકાઉન્ટ બંધ કરી દો તો કોઈ ઘરે પૂછવા નહીં આવે કે મને એકાઉન્ટ બંધ કરી દીધું યાર, હું તને બહુ ફોલો કરું છું. તમે એકાઉન્ટ બંધ તો ગારા જાન મૂકી દે બીજો, એવું હોય છે આમાં તો. આ વાત મેં એટલા માટે કરી કે આટલા બધા વ્યક્તિઓ સાથે સંબંધ છે, એમાંથી 25 વ્યક્તિઓ તમારે જીવનમાં નક્કી કરવાના. એ 25 વ્યક્તિઓ સાથે મારે જીવનકાળ સંબંધ રહે એવો એક નિર્ણય કરવાનો. એ વ્યક્તિઓની કોઈ ખોટ કે ખામી હોય તો એ મારે જોવાની નથી. એ વ્યક્તિ પ્રત્યે હંમેશા સદભાવ રાખવાનો છે, એના ગુણ તરફ દ્રષ્ટિ રાખવાની છે. એ વ્યક્તિની નાની મોટી ભૂલ હોય તો મારે જ સોરી કહેવાનું છે, કારણ કે મારે એ વ્યક્તિ મારા જીવનમાં જોઈએ છે. એ 25 વ્યક્તિ તમારા પરિવારજન હોય, કોઈ પડોશી હોય, કોઈ તમારા 2-5 સારા મિત્રો હોય, ઓફિસમાં કોઈ વર્કિંગ કલીગ 1-2 જણા હોય. Decide 25 people in your life. એ 25 વ્યક્તિઓ સાથે બધું કોમ્પ્રોમાઇઝ જ કરી લેવાનું. એની માટે એની બધી વિવિધતાનો સ્વીકાર, એના વૈવિધ્યનો સ્વીકાર. કારણ કે આપણા જીવનની સુખાકારી માટે આપણે આ 25 વ્યક્તિઓ આપણા જીવનમાં જોઈએ છે. Am I talking something sensible? Yes or no? એ 25 વ્યક્તિઓ આપણે આપણા જીવનમાં જોઈએ છે. એટલે આપણે મોટું મન આપણા તરફથી જ રાખવાનું છે. આપણે જેનો સમાવેશ આપણા જીવનમાં કરવાનો છે. પછી મેં આ જે વાક્ય કહ્યું અઘરું છે, પણ એ કે ભાઈ એની ભૂલ હોય તો પણ આપણે જ સોરી કહીને સંબંધ આગળ ચલાવવાનો. તો તમને 25 વ્યક્તિઓના સાથે સંબંધનો આનંદ આવશે. ધ જોય ઓફ રિલેશનશિપ્સ વિચ ઇઝ ધ બિગેસ્ટ જોય અપોન ધીસ અર્થ. પૃથ્વી પર સૌથી મોટો આનંદ પૈસાનો ને વૈભવનો ને સત્તાનો નથી. હાર્વર્ડ યુનિવર્સિટીના સર્વે પ્રમાણે પૃથ્વી પર સૌથી મોટો આનંદ છે કે જે વ્યક્તિઓ પ્રત્યે તમને પ્રેમ અને આદર છે, એ વ્યક્તિઓને પણ તમારા માટે પ્રેમ અને આદર છે. એ વ્યક્તિઓ સાથે સમય કાઢવો, વાતચીત કરવી, ઉઠવું બેસવું, આનંદ કરવો, એ પૃથ્વી પરનો સૌથી મોટો આનંદ છે.
તો એ 25 વ્યક્તિઓમાં જેટલી પણ વિવિધતા હોય ને એ તમારે સ્વીકારી લેવી પડે. યસ ઓર નો? એવું આપણે લગ્ન જીવનમાં નથી. મેડ ફોર ઈચ અધર કપલ હોય ને, ટાઉનનું કપલને શું એવોર્ડ મળ્યો હોય? મેડ ફોર ઈચ અધર. એમાં 60-40 રેશિયો હોય. હા, 60% બધું ગુડી ચાલતું હોય, 40% તો ટોલરન્સ, એક્સેપ્ટન્સ, કોમ્પ્રોમાઇઝ ઉપર જ ચાલતું હોય. હા કે ના? આ પહેલી બે રો વાળાને વધારે ખબર પડશે, કારણ કે 20-25 વર્ષ પસાર થઈ ગયા ને, એટલે પાર્ટ ઓફ લાઈફ. તો એ સ્વીકાર કરી લેવાનો. બીજું એક દ્રષ્ટિકોણ, સેલિબ્રેટિંગ ડાયવર્સિટી, પ્રમોટિંગ ઇન્ક્લુઝન. વિવિધતાનો સ્વીકાર અને દરેકનો આપણા જીવનમાં જે સમાવેશ કરવો, જેટલા પર્સન્ટેજમાં થઈ શકે, પણ કોઈનો અનાદર નહીં, કોઈના પ્રત્યે ઘૃણા નહીં. અગેન ધ વર્ડ, ડોન્ટ કન્ડેમ, ડોન્ટ કમ્પ્લેન, ડોન્ટ ક્રિટિસાઇઝ. તમને કોઈ વ્યક્તિ કે વસ્તુ ન ગમતી હોય તો ટીકા કરવાની જરૂર નથી, ફરિયાદ કરવાની જરૂર નથી. એ લોકો છે, એ વ્યક્તિ એ છે, હું છું. જ્યારે કામ પડશે ને ભેગા કામ કરવાનું થશે, ત્યારે કાયદાકીયથી માંડીને વ્યવહારિક રીતે બધી સમજૂતી કરીને કામ કરી લેશું. બાકી એની પ્રકૃતિ, એના સ્વભાવ એને મુબારક, મારી પ્રકૃતિ અને મારા સ્વભાવ મને મુબારક. ધેટ્સ ઇટ. તો ક્યાં કોઈની ટીકા કરવાની વાત આવે છે? ક્યાં કોઈને ક્રિટિસાઇઝ એટલે કે કોઈના વિશે ફરિયાદ, કમ્પ્લેન કરવાની વાત આવે છે? ઇટ ઇઝ એઝ સિમ્પલ એઝ ધેટ. કારણ કે આપણને ખબર નથી. આની પાછળનો એક મૂળભૂત ફાઉન્ડેશન વિચાર એ છે કે આપણી આસપાસના દરેક વ્યક્તિ, આપણી આસપાસની ઘણી ઘટનાઓ એ આપણા જીવન ઘડતર માટે બહુ જ ઉપયોગી થઈ છે. એમાંથી 10% આપણે જાણીએ છીએ, 90%ની તો આપણને ખબર નથી. તમને ખ્યાલ ના આવે કે આ વ્યક્તિએ મારા જીવનમાં કંઈક રોલ ભજવ્યો છે, ઇનડાયરેક્ટલી, 3rd, 4th, 5th કેટેગરી થ્રુ. એ જે ગ્રેટિટ્યુડનો ભાવ છે, એમાંથી દરેક પ્રત્યેનો સન્માન જન્મે છે. આપણે બધા માનીએ છીએ કે સમાજમાં કદાચ જે વ્યક્તિ માટે બધા એમ કહેતા હોય કે આ છેલ્લી કક્ષાનો વ્યક્તિ છે, એનામાં એકાદ ગુણ તો હશે. હા કે ના? યસ ઓર નો? રેઝ યોર હેન્ડ્સ. એનામાં એકાદ ગુણ તો હશે. ક્યાંક તો કોક દિવસ, એટલે તો આપણા વડીલોએ શું કહેવત કરી છે કે સંગ્રહેલો સાપ પણ કામમાં આવે. એટલે દરેક વ્યક્તિમાં કંઈક તો સારપ છે. આ વાતની માન્યતા, હું શબ્દ શું વાપરું છું, આ વાતની માન્યતા આપણે રાખીએ તો વ્યક્તિને આદર આપી શકીએ, એનો સમાવેશ કરી શકીએ. વી કેન પ્રમોટ ઇન્ક્લુઝન. અમેરિકાનું જ્યારે યુદ્ધ શરૂ હતું વિયેટનામ સાથે, તે વખતે એક અમેરિકાની નેવીના એક ફાઇટર જેટના પાયલટ હતા, ચાર્લ્સ પ્લમ. એને લગભગ 74 જેટલી સોર્ટીઝ કરેલી, બોમ્બાર્ડિંગ વિયેટનામ ઉપર કરેલું. એમાં એક વખત વિયેટનામની એન્ટી એરક્રાફ્ટ ફાયરમાં એનું પ્લેન આવી ગયું અને ડેમેજ થયું, તૂટ્યું. એટલે એને સ્વિચ દબાવીને ઇજેક્ટ થઈ ગયો, સીટ સાથે ઇજેક્ટ થયો અને પેરાશૂટ ખુલી ગયું. એટલે એ ઉડતો નીચે આવ્યો, ને ઉડતો નીચે આવ્યો એટલે નીચે તો દુશ્મનો ઉભા હતા. અને આવા લોકોને લોકો જીવતા પકડી લે, જેથી દુશ્મન દેશ સાથે સોદા થઈ શકે. એટલે એમ ચાર્લ્સ પ્લમને જીવતા પકડી લીધા. લગભગ 4 થી 6 વર્ષ જેલમાં રહેલા, ઘણી બધી પીડાઓ એમને ભોગવેલી. પછી પેક્ટ સાઇન થઈ અમેરિકા અને વિયેટનામ વચ્ચે. એના પેક્ટના ભાગરૂપે એને છોડી દેવામાં આવ્યા. એ અમેરિકામાં પાછા આવ્યા પછી તો એમને રિટાયરમેન્ટ જાહેર કર્યું. પછી એમનું કાર્ય શું, તો પ્રસંગે કોઈ કોર્પોરેટ સેમિનાર્સ હોય એમાં જઈને પોતે પ્રવચનો કરતા, પોતાના જીવનના અનુભવો કહેતા. અને 6 વર્ષે જેલમાં રહીને જે ભયંકર અત્યાચાર એમને ભોગવેલો, એની વચ્ચે કેવા વિચારો અને કેવી ભાવનાથી પોતે સ્થિર રહી શકે, બધી વાતો કરતા. એટલે ખૂબ સારું મોટિવેશન બધાને આપતા. એકવાર ચાર્લ્સ પ્લમ એક રેસ્ટોરન્ટમાં જમવા બેઠા હતા. 3જા ટેબલ ઉપર રેસ્ટોરન્ટમાં એક વ્યક્તિ, બહુ જ સામાન્ય કપડાં પહેરીને સામાન્ય વ્યક્તિ બેઠેલી, એ ચાર્લ્સ પ્લમને ઓળખી ગઈ કે આ ચાર્લ્સ પ્લમ છે. એટલે એમના ટેબલ ઉપરથી એ ભાઈ ઊભા થઈને ચાર્લ્સ પ્લમને મળવા માટે આવ્યા અને કહ્યું કે આર યુ ચાર્લ્સ પ્લમ? તો કે યસ.
કે સર હાઉ વોઝ ધ ઇજેક્શન એન્ડ હાઉ વોઝ ધી પેરાશૂટ. ચાર્લ્સ પ્લમે આમ એની સામે આમ આશ્ચર્યની આંખોથી જોયું. પેલા વ્યક્તિએ શું પૂછ્યું, તમારું ઇજેક્શન કેવી રીતે થયેલું અને કેટલું સ્મૂથ રહેલું, અને તમારું પેરાશૂટ ટાઈમે ખુલી ગયું હતું ને. ચાર્લ્સ પ્લમે એના કપડા સામે ને વ્યક્તિ સામે જોયું કે આ સીધો મને આવો પ્રશ્ન કેમ પૂછે છે, હું આને પહેલી વાર મળું છું, એ મને પહેલી વાર મળતો હશે. ચાર્લ્સ પ્લમેને પૂછ્યું કે આઈ થિંક વી આર મીટિંગ ફોર ધ ફર્સ્ટ ટાઈમ ઇઝન્ટ ઇટ? તો કે યસ સર, આપણે પહેલી વાર મળીએ છીએ. તો કે કેમ આવો પ્રશ્ન પૂછો છો, ટાઈમે તમારું પેરાશૂટ ખુલી ગયું હતું ને અને લેન્ડિંગ કેવું રહ્યું, એવું કેમ પ્રશ્ન પૂછો છો? ચાર્લ્સ પ્લમે પૂછ્યું. ત્યારે આને કહ્યું કે સર, હું જે ફેક્ટરીમાં વર્કર તરીકે કામ કરું છું એ જ ફેક્ટરી અમેરિકાની નેવીને એરક્રાફ્ટ પાયલટ માટે એના સીટની નીચે પેરાશૂટ ફિટ કરે છે. તમારું પેરાશૂટ મેં ફિટ કરેલું. ચાર્લ્સ પ્લમની આંખમાં જળજળી આવી ગયા. એણે ઊભા થઈને વ્યક્તિને અભિનંદન પાઠવ્યા, એમને ભેટ્યા. તે દિવસથી ચાર્લ્સ પ્લમની બોલમાં ફેર પડી ગયો, મોટિવેશન કરવાની રીતમાં ફેર પડી ગયો, અને પોતાના પ્રવચનનો વિષય કાયમે રાખતા, ડુ યુ નો હુ ફિટેડ યોર પેરાશૂટ? કાયમ એમના પ્રવચનનો વિષય શું રહેતો હતો? એ લોકોને શું કહેતા હતા કે તમને ખબર છે તમારું પેરાશૂટ કોણે ફિટ કર્યું છે? એટલે કે તમને ખબર છે કે તમારા કઠિન સંજોગો પરિસ્થિતિમાં એક બે વ્યક્તિ જે સ્થૂળ અને સમક્ષ હોય એને તમે ઓળખી શકો છો કે આને મને મદદરૂપ મને થયા છે, પણ એની પાછળની ઘણી બધી મોટી ઇકોસિસ્ટમ છે કે જે તમને મદદરૂપ થઈ છે, તમને ખબર નથી. હા કે ના? એટલા માટે દરેકનો આદર કરીને દરેક પ્રત્યે સન્માનની ભાવના રાખવી જોઈએ. ધેટ ઇઝ ધ કી ઓફ ધીસ અન્ડરસ્ટેન્ડિંગ. અમે પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં જોયું છે, દરેક વ્યક્તિનો આદર, નાનામાં નાની વ્યક્તિનો પણ આદર, સામાન્ય હોય, ગ્રામીણ પ્રજા હોય, અનપઢ હોય, જ્ઞાતિ જાતિના ભેદ વગર પ્રમુખ સ્વામી મહારાજ દરેકને આદર આપી શકતા, દરેક માટે પ્રેમ રાખી શકતા. કારણ કે આ ગ્રેટિટ્યુડની ભાવના કે આખી ઇકોસિસ્ટમ આપણને મદદરૂપ થાય છે ક્યાંક ને ક્યાંક રીતે, અને દરેક વ્યક્તિ, દરેક અસ્તિત્વ સન્માનને પાત્ર છે. ડુ યુ અગ્રી વિથ ધીસ સ્ટેટમેન્ટ? દરેક અસ્તિત્વ સન્માનને પાત્ર છે જ. પ્રમુખ સ્વામી મહારાજ દક્ષિણ ગુજરાતમાં તિથલમાં અમારું મંદિર છે, ત્યાં એક પ્રસંગે બિરાજમાન હતા. એ વખતે ગુજરાત રાજ્યના એક મંત્રી હતા મોહનસિંહ રાઠવા, અને પછી એ રેલવે મિનિસ્ટર પણ બનેલા. મોહનસિંહ રાઠવા, બીજા એક બે મંત્રીઓ, બીજા એક બે સરકારી આગેવાનો બધા કોઈ કાર્યક્રમ માટે ત્યાં ભેગા થયા હશે, અને એમને ખબર પડી કે પ્રમુખ સ્વામી મહારાજ નજીકમાં 10 કિલોમીટર જ છે. એટલે બધા સમય કાઢીને પ્રમુખ સ્વામી મહારાજના દર્શન આશીર્વાદ માટે આવ્યા. મળ્યા બધા પ્રમુખ સ્વામી મહારાજને, અને વાતો સાહજિક ચાલતી હતી. એટલે મોહનસિંહ રાઠવાએ કીધું, સ્વામી અમે અધવચ્ચે કાર્યક્રમ મૂકીને આપના દર્શન આવ્યા છે ને, હું મુખ્ય મહેમાન છું, મારું પ્રવચન બાકી છે, એટલે મારે જરા નીકળવું પડશે. પ્રમુખ સ્વામી મહારાજ એમને આશીર્વાદ આપ્યા. બીજા એક બે જણા હતા કે ના સ્વામી અમે હજી 5-10 મિનિટ બેઠા છીએ. મોહનસિંહ રાઠવા એ પોતે પ્રમુખ સ્વામી મહારાજના દર્શન આશીર્વાદ લઈને નીચે ઉતર્યા. એમની ગાડી પાસે ગયા, તેમના ડ્રાઈવર નહોતા, એમના પીએ પણ ત્યાં નહોતા. થયું કે મારા પીએ અને મારા ડ્રાઈવર ક્યાં ગયા? જે સંત એમને વિદાય આપવા માટે, વળાવવા માટે ગયેલા, એ સંતની સામે જોઈને પૂછ્યું કે આ લોકો ક્યાં ગયા હશે? એટલે સંતે કહ્યું કે તમે લોકો મળવા આવવાના હતા. પ્રમુખ સ્વામી મહારાજે અમને બધાને કહેલું કે એ લોકો મળતા હોય ને પછી એ લોકોને તો જમવાનું છે, પણ એમના ડ્રાઈવર અને પીએને પણ પેરેલલ જમવા બેસાડી દેજો. એટલે કદાચ તમે વહેલા ઉતરી ગયા છો, તમારું ઉતાવળ હતી, એ પ્રમુખ સ્વામી મહારાજને ગણતરી નહોતી કે તમે એક વહેલા નીકળી જવાનો છો અને તમે જમવા રોકાવાના નથી. આ બધા તો જમવા રોકાવાના જ છે. એટલે તમારા ડ્રાઈવર અને પીએ જમવા બેઠા છે, તો 5 મિનિટ થશે, હું ઉતાવળ કરાવડાવું છું. મોહનસિંહભાઈ પણ પોતે ખાનદાન વ્યક્તિ, એમને કીધું ના ના ઉતાવળ ના કરાવશો, જમવા બેઠા છે તો ભલે પ્રેમથી જમી લેતા, હું બેઠો છું. પછી મોહનસિંહ રાઠવાએ એમના પીએ અને એમના ડ્રાઈવર આવે એટલે પૂછ્યું કે જમ્યા શાંતિથી? એટલે કે હા સાહેબ શાંતિથી જમ્યા, પણ
માફ કરજો. એટલે મોહનસિંહભાઈ કે ના એમાં કંઈ તમારે માફી માંગવાની જરૂર નથી, તમે મંદિરમાં પ્રસાદ લીધો એ સારી વાત છે. ગોળ ફરીને મોહનસિંહ રાઠવાએ અમારા સંતને કીધું કે પ્રમુખ સ્વામી પાસેથી બસ અમારે આટલું જ શીખવાનું છે કે નાનામાં નાના વ્યક્તિની કદર કરવી, નાનામાં નાની વ્યક્તિની સંભાળ રાખવી, નાનામાં નાની વ્યક્તિને આદર આપવો. એ ગમે તેટલા મોટા પદ ઉપર આવી જઈએ, ગમે તેટલા મોટા થઈએ, પણ દરેક વ્યક્તિ આદરને પાત્ર છે અને આપણા સ્થાનમાં આવ્યા તો એને યોગ્ય આદર આપવો જ જોઈએ. એ વાત અમારે પ્રમુખ સ્વામી મહારાજ પાસેથી શીખવાની છે. જો આને શું કહેવાય કે પદ પ્રતિષ્ઠાની દ્રષ્ટિએ વૈવિધ્ય છે. આખો પ્રસંગ તમે લો, પ્રમુખ સ્વામી મહારાજ કે આ મિનિસ્ટરો કે એના ડ્રાઈવર પીએ, પદ પ્રતિષ્ઠાની દ્રષ્ટિએ વૈવિધ્ય ઘણું છે, પણ સમાવેશની ભાવના, સ્વીકાર કરીને આદર આપવાની ભાવના એ આવા મહાપુરુષોના જીવનમાંથી આપણે શીખી શકીએ છીએ. તમે વ્યક્તિને આદર આપીને સમાવેશ આપો એટલે વ્યક્તિ પાસેથી તમે ખૂબ સારી રીતે કામ પણ લઈ શકો છો, એ વ્યક્તિને તમે પણ ઉપયોગી થઈ શકો છો અને બોન્ડિંગ બહુ સારું થઈ શકે છે. કારણ કે મેં કહ્યું ને કે નાનામાં નાની વ્યક્તિનો રોલ છે. ધારો કે તમારે મીટિંગમાં અગત્યની જવાનું હોય તો તમારો ડ્રાઈવર એનો રોલ છે કે નહીં? તમને ટાઈમે મીટિંગમાં પહોંચાડે છે, તમારા કાર્યાલય પર પહોંચાડે છે. તમારા ઘરના નોકરનો પણ રોલ છે કે એમને સવારે નાસ્તો તૈયાર કરી દો, ડાઇનિંગ ટેબલ ઉપર નાસ્તો મૂકી દો, તમે ટાઈમે નાસ્તો કરીને જલ્દી કામે જઈ શક્યા. એવરીબડી હેઝ અ રોલ. So we must believe that every person in my life plays a role in my life. મારા જીવનમાં દરેક વ્યક્તિને મારા જીવનમાં કંઈક રોલ છે, હા કે ના? એટલે વિવિધતાનો આદર કરીને આપણે એનો સમાવેશ કરવો. તમારામાંથી કેટલા લોકોએ માઇકોબેક્ટેરિયમ વેકે, આ નામ હું બોલ્યું એ સાંભળ્યું છે? બાયોલોજીકલ નેમ છે એટલે આપણે સમજીએ, બહુ ઓછા સાંભળ્યું હોય. માઇક્રોબેક્ટેરિયમ વેકે એ નામનું એક બેક્ટેરિયા છે. હવે બેક્ટેરિયા તો સ્થૂળ આંખે દેખાતું નથી. એ કરોડો ભેગા થાય ને, કરોડ નહીં કરોડો, તો 100ની ટીપ ઉપર સમાઈ જાય સ્પેસમાં, એટલા ઝીણા છે. માઇકોબેક્ટેરિયમ વેકે. આ બેક્ટેરિયાનો રોલ શું છે ખબર તમને? આ બેક્ટેરિયા આમ તો સોઇલમાં રહેતા હોય, એટલે કે જમીનમાં, પણ એરબોર્ન થવાની શક્તિ છે એનામાં. પવન આવે તો જમીનમાંથી ઉડીને એ હવામાં પણ જાય. એ આપણા શ્વાસમાં આવે એટલે સાયન્ટિફિક રિસર્ચ પ્રમાણે તમારા સ્ટ્રેસ અને એન્ઝાયટી ઓછા કરી શકે છે. આ બેક્ટેરિયા ખાસ કરીને અત્યારે તો હવે આટલું બધું કન્સ્ટ્રક્શન થતું હોય, જમીનો ખોદાતી હોય ને ધમધોકાર બધા કામ ચાલતા હોય, એની વચ્ચે પછી એનું અસ્તિત્વ ઓછું હોય. એટલે અત્યારે તમે જોજો, તમે હિલ સ્ટેશન ઉપર જાઓ ને ફ્રેશ હવા મળે ને, તમે આમ આહલાદકતાનો અનુભવ કરો છો, હા કે ના? તમે હિલ સ્ટેશન ઉપર જાઓ ને ફ્રેશ એર હોય ને, તમને આમ મજા આવે છે. યસ ઓર નો? એ જે મજા આવે છે ને, ઓક્સિજન તો એનો એ જ છે, પણ ત્યાં આ માઇકોબેક્ટેરિયમ વેકે બેક્ટેરિયા એ હવામાં હાજર છે. એ શ્વાસમાં જાય છે ને, એટલે તમારું ડિપ્રેશન, સ્ટ્રેસ અને એન્ઝાયટી ઓછા કરવાની તાકાત આ બેક્ટેરિયામાં છે, જે આપણામાં નથી. આપણા ઓછા કરવાના, આપણા તણાવ ને આપણા એન્ઝાયટી ઓછા કરવાની તાકાત જે આપણામાં જ નથી, એની લીધે લોકો આપઘાત કરે છે આટલા બધા. એ તાકાત આ બેક્ટેરિયામાં છે. બીજી સાયન્ટિફિક રિસર્ચ આ બેક્ટેરિયા ઉપર થઈ તો સાયન્સે કીધું કે ધીસ બેક્ટેરિયા હેઝ ધી પાવર ટુ ઇન્ક્રીઝ યોર મેમરી. આટલું નાનું બેક્ટેરિયા છે ને તમારી યાદ શક્તિ વધારવાની ક્ષમતા છે. ત્રીજી મોટી વાત આ વિજ્ઞાને કરી છે કે ધીસ બેક્ટેરિયા હેઝ ધી પાવર ટુ સ્ટ્રેન્થન યોર ઇમ્યુન સિસ્ટમ. આ બેક્ટેરિયા પાસે તાકાત છે કે તમારી રોગ પ્રતિકારક શક્તિ પણ વધારી શકે છે. આટલું નાનું બેક્ટેરિયા આંખે તો નજરે ના ચડે, અને મેં કહ્યું એમ કરોડો બેક્ટેરિયા ભેગા થાય તો 100ના એક ટીપ ઉપર સમાઈ જાય, એટલા નાના છે.
પણ એ તમારો એન્ઝાયટી, સ્ટ્રેસ, ડિપ્રેશન દૂર કરી શકે છે, તમારો મેમરી પાવર વધારી શકે છે અને તમારી ઇમ્યુન સિસ્ટમ સ્ટ્રોંગ કરી શકે છે. આ 3 એટલે કેટલા મોટા લાભ થયા? યસ ઓર નો? આ 3 વસ્તુ એટલે કેટલો મોટો લાભ થયો? આ વાત પરથી એટલી જ વાત સમજવાની કે આ સમગ્ર અસ્તિત્વમાં નાનામાં નાનું બેક્ટેરિયા પણ આપણને આટલું મોટું મદદરૂપ થઈ શકતું હોય તો આપણે દરેક અસ્તિત્વનો આદર કરતા શીખવો જોઈએ. જો નાનું બેક્ટેરિયા એ પણ માણસને આટલું મદદરૂપ થાય છે તો આપણે એ વિવિધતા જે ઇકોસિસ્ટમમાં છે એનો સ્વીકાર કરતા શીખવો જોઈએ. દરેક વ્યક્તિનો સમાવેશ કરતા શીખવો જોઈએ. એક બેક્ટેરિયાની આવી દ્રષ્ટિ રાખીને, એટલે કે એક બેક્ટેરિયા પ્રત્યે આવી દ્રષ્ટિ રાખીને એક બહુ જ મોટો સંદેશો આપણા શાસ્ત્રનો છે કે આપણે કોઈ દિવસ માંસાહારી ભોજન કરાય જ નહીં. હંમેશા શાકાહારી જ રહેવું જોઈએ. તમે માંસાહાર કરો છો એટલે તમે કોઈ અસ્તિત્વને મારો છો. તમે એમ કહો કે હું નથી મારવા ગયો, માર્યું છે કોકે માર્યું, પણ તે ખાધું એટલે યુ આર અ પાર્ટી ટુ ધ ક્રાઇમ. શબ્દ વાપરે છે ને પોલીસ કલમ લગાડે ત્યારે કે પાર્ટી ટુ ધ ક્રાઇમ. તમે ખૂન ના કર્યું હોય પણ ખૂન કરતા આગલા દિવસે તમારા ઘરે રોકાણો હોય તો ઇન્વેસ્ટિગેશનમાં આવી જાય છે કે નહીં? એને પણ ઝપાટામાં લે છે કે નહીં પોલીસ? યુ હેવ નોટ કમિટેડ ધ ક્રાઇમ બટ યુ આર પાર્ટી ટુ ધ ક્રાઇમ. એમ તમે નોનવેજ ખાવ છો તો યુ આર પાર્ટી ટુ ધ ક્રાઇમ. કર્મનો સિદ્ધાંત તો લાગુ પડશે જ. પ્રમુખ સ્વામી મહારાજ એક વાત હંમેશા કરતા, આજે અમારા ગુરુ હરિ મહંત સ્વામી મહારાજ એક વાત હંમેશા કરે છે કે કોઈને મારીને જીવવાનો તો આપણે અધિકાર જ નથી. અને આખું પ્લાન કિંગડમ છે. તમે એ પ્લાન કિંગડમમાંથી ફળ ફૂલ શાકભાજી ખાઈને તંદુરસ્ત રહી શકતા હોય ત્યાં તો તમારે ત્યાંથી અટકવું જોઈએ. એનિમલ કિંગડમમાં જવાની જરૂર જ નથી. સ્ટોપિંગ ઇન ધ પ્લાન કિંગડમ ઇઝ સર્વાઈવલ. ગોઈંગ બિયોન્ડ ઇન ધ એનિમલ કિંગડમ ઇઝ કિલિંગ. કારણ કે આપણને ખબર નથી કે આપણે નાના પશુ પંખીઓને મારી નાખીએ છીએ એ આ ઇકોસિસ્ટમના ભાગ રૂપે છે. કોરોના વાયરસ થયો ત્યારે વૈજ્ઞાનિકોએ કીધું કે આવા તો 500 વાયરસ ફરે છે. એક વાયરસમાં સમગ્ર મનુષ્ય જાતિને સાફ કરી નાખવાની ક્ષમતા છે. આ તો ભગવાને બચાયા છે આપણને કોરોનામાંથી. કોરોના જેવા 500 વાયરસ આપણી આજુબાજુ ફરે છે. એક વાયરસને આપણી હ્યુમન પોપ્યુલેશન વાઇપ આઉટ કરવાની ક્ષમતા છે. દેખાતું નથી તોય તાકાત છે એટલી. આપણે બુદ્ધિનો દોડ લઈને ફરીએ છીએ પણ એમાંના ઘણા બધા વાયરસ છે આપણને ઇફેક્ટ નથી કરી શકતા આપણી પોતાની ઇમ્યુન સિસ્ટમ. ઘણા બધા વાયરસ આપણને ઇફેક્ટ નથી કરી શકતા કારણ કે આજુબાજુ જે પશુ પંખી છે એના શરીર ઉપર એ ચોટેલા રહે છે અથવા તો એની ઇકોસિસ્ટમ સાથે ક્લેશમાં છે, એટલે આપણી સાથે ક્લેશમાં નથી આવતા. એટલે દરેક અસ્તિત્વનો એક મહિમા છે. માટે એવી મોટી દ્રષ્ટિ રાખીને આપણે તો એક સીમિતમાં વ્યક્તિ પ્રત્યે આદર, વ્યક્તિ પ્રત્યે પ્રેમ અને વ્યક્તિનો સમાવેશ એ હંમેશા રાખવો જ જોઈએ. તો એનાથી જીવનમાં આનંદ આવે છે. The amount of money that you have in your bank account is the extra work you did. You shouldn't have done. And if you did it, you should have given it for a good cause. પૈસા કે પ્રસિદ્ધિ કે કીર્તિ કંઈ બહુ મોટી વાત નથી. એ પૃથ્વી ઉપર ઘણાને મળે છે. હું ઘણી વખત બોલું છું, રોજ પૃથ્વી ઉપર, સાંભળજો આ વાક્ય, રોજ પૃથ્વી ઉપર સેંકડો લોકો કરોડપતિ થાય છે અને હજારો લોકો લાખોપતિ થાય છે. રોજ પૃથ્વી ઉપર સેંકડો લોકો કરોડપતિ થાય છે અને હજારો લોકો લખપતિ થાય છે. એટલે એ બહુ કઈ મોટી વિશેષતા નથી. વિશેષતા એ છે કે આપણને જીવનમાં અસ્તિત્વનો આનંદ આવે અને મુખ્ય આનંદ વિવિધતાનો સ્વીકાર, આદર અને દરેકનો સમાવેશ કરવાનો એક પ્રયત્ન કરવો એમાં રહેલો છે. જે સ્થાને આપણે અહીંયા બેઠા છીએ, 2 વર્ષ પહેલા આ જ સમયે અહીંયા પ્રમુખ સ્વામી મહારાજનો શતાબ્દી મહોત્સવ ઉજવાયેલો. તમારામાંથી કેટલા લોકો આવેલા? જસ્ટ રેઝ યોર હેન્ડ્સ. ઓહો, બધા.
આઈ મસ્ટ ગીવ યુ અ બિગ હેન્ડ. એ વખતે અહીંયા 80,000 સ્વયંસેવકો હતા. પુરુષ, મહિલા, યુવા, યુવતી, કિશોર, કિશોરી, બાળ, બાલિકા 80,000. બધામાં વિવિધતા હતી. અભણ પણ હતા, ભણેલા પણ હતા. કોઈ વિશેષ કળા કૌશલવાળા પણ હતા, કોઈ સામાન્ય પણ હતા. જોગ્રાફિકલ બેકગ્રાઉન્ડ તમે જુઓ તો કોઈ આદિવાસી વિસ્તારમાં પણ જન્મેલા અને ઉછરેલા હતા અને અમેરિકામાં જન્મેલા ઉછરેલા પણ હતા. પણ એ 80,000 સ્વયંસેવકોએ સંગઠિત રીતે કામ કર્યું. તો જે સ્થાને આપણે અહીંયા બેઠા છીએ, આ વિશાળ જમીન, અહીંયા 1 મહિના દરમિયાન 1,21,00,000 વિઝિટર આવે, એટલે રોજના 4 લાખ વિઝિટર. અમે રોજ સાંજે 80 ટન ખીચડી બનાવતા હતા. ખબર પડી આ આંકડા? ઘણા બધા આંકડામાંનો એક આંકડો બોલું છું. અને ખાલી ખીચડી બધા ખાતા હતા એવું નહીં, બધા તો સમોસા ને બધું 25 આઈટમમાં અમારા પ્રેમવતી ફૂડ સ્ટોલ રસોડામાં જમતા હતા. 25-50 આઈટમ માની એક આઈટમ નહીં, આંકડા મેં તમને કીધા. 80 ટન ખીચડી. 40 થી વધારે સેવાકીય વિભાગો હતા. દરેક વિભાગમાં જે તે નિષ્ણાત પણ મૂકેલો હોય, કે સમજી લો ઇલેક્ટ્રિક વિભાગ છે, આ નગરનું બધું વાયરિંગ કરવાનું હતું. સેંકડો મીટરનું અંડરગ્રાઉન્ડ વાયરિંગ અમે કરેલું, કિલોમીટરનું કરેલું. એના એક્સપર્ટ પણ એ વિભાગમાં હોય. પણ એની સાથે સાથી તરીકે એને મદદરૂપ થવા માટે કોઈ એક આખું મંડળ કે એક આખું ગામ, ત્યાંના અમારા 25-50 સ્વયંસેવકોને મદદમાં મૂક્યા હોય. એ જે યુનિટ બન્યું હોય સ્વયંસેવક દળનું, કે ભાઈ ઇલેક્ટ્રિક વિભાગ, એમાં ફૂલ રેન્જ હોય. ઇલેક્ટ્રિક એન્જિનિયર્સ પણ ઘણા બધા હોય. આઈટીઆઈનો ઇલેક્ટ્રિક કોર્સ કરેલો હોય એવા પણ હોય. એક કોર્સ ના કર્યો હોય પણ ઇલેક્ટ્રિકની દુકાનમાં 15-25 વર્ષ નોકરી કરી હોય એવા હોય. સામાન્ય કોઈ જે મંડળ મૂક્યોમાં બીકોમ 10-12 ધોરણ ભણેલા હોય, કોઈ અભણે હોય. એ વિભાગમાં પાછા 2-5 જણા એવા હોય કે એને ઇલેક્ટ્રિકની કશી ખબર ના પડતી હોય, બધા કામ કરતા હોય ને ફક્ત પાણી પાતા હોય. આ ફૂલ રેન્જમાં અમારું આખું એક યુનિટ ગોઠવાયેલું હોય. કેટલી બધી વિવિધતા થઈ. દરેક એકબીજાને સ્વીકારીને, સમજીને, પ્રેમ રાખીને સાથે કામ કરવાનું હતું. તમને સેમ ઇન્ટેલેક્ચ્યુઅલ વ્યક્તિઓ સાથે કામ કરવાની બહુ મજા આવે. અને એક લેવલ નીચે હોય સાથે તો બહુ મજા આવે, કારણ કે ત્યાં તો ઓર્ડર જ કરવાનો ને પછી. પણ આપણી સાથે આપણા જ લેવલના બધા વિવિધતાવાળા હોય એની સાથે ભેગા રહીને કામ કરવું એક ચેલેન્જ છે. આ વાત ડોક્ટર તેજસ પટેલ ખૂબ સારી રીતે સમજી શક્યા અને એમને ખૂબ સારી રીતે મુખ્ય મંચ ઉપરથી અમારા ગુરુહરિ મહંત સ્વામી મહારાજના પરમ સાનિધ્યમાં વ્યક્ત પણ કરી. પદ્મશ્રી ડોક્ટર તેજસ પટેલ, લીડિંગ કાર્ડિયોલોજિસ્ટ, વિશ્વ કક્ષા એમનું નામ છે. એ પોતે બોલ્યા કે અહીંયા 80,000 સ્વયંસેવકો પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં છે. મેં જોયું અને જાણ્યું કે વિદ્યાર્થીઓ પણ છે, સામાન્ય નાની દુકાન ગામડામાં ચલાવતા હોય કિરાણાની એ પણ છે, શહેરી જનો પણ છે, એટલે કે અર્બન લોકેલિટીઝમાં રહેતા હોય એવા પણ છે, એન્જિનિયર છે, ડોક્ટર છે, અમેરિકાના સિટીઝન પણ છે, અમેરિકાના ડોક્ટર્સ અને એન્જિનિયર્સ પણ છે. આ વાત કરીને ડોક્ટર તેજસ પટેલે ખૂબ સુંદર વાત કરી કે આ બધા જે છે એ બધા અહીંયા એકબીજાને આદર આપીને, એકબીજાને સમજીને, એકબીજાની સાથે રહીને પોતાને જે કાર્ય સોંપાયું છે એ કેવી સુંદર રીતે આપણે કરી શકીએ એ કરી રહ્યા છે. એ મારી દ્રષ્ટિએ આ ઉત્સવનો સૌથી મોટો ચમત્કાર છે. આ સૌથી મોટી વિશેષતા છે. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી પણ ખૂબ પ્રભાવિત થયેલા જ્યારે આ પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ નગરનું ઉદ્ઘાટન કરવા આવેલા ત્યારે. અને એમણે કહ્યું કે તમે 80,000 સ્વયંસેવકો બીએપીએસના છો, મને 80,000 ને એકમો ગણી લેજો. કારણ કે આ સ્વયંસેવકોની સેવા ભાવનાથી પોતે પ્રભાવિત થયેલા. ખાલી સેવા ભાવનાથી નહીં,
પણ કેવા સંજોગ, કેવી પરિસ્થિતિ, કેવી ગોઠવણી, આસપાસના કેવા વ્યક્તિઓ, એ બધા સાથે હળી મળીને જે સેવા કરતા હતા, એ બહુ જ મોટી વાત છે. તો જો આ સેવાનો આપણે જ્યારે સાથે કામ કરીએ છીએ ત્યારે અન્ય વ્યક્તિઓને સમજીને સાથે રહેવું, એમાં જ સફળતા. બાકી ઝઘડતા તો બધાને આવડે છે, હા કે ના? આમાં કોઈ આંગળી નહીં જ ઊંચી કરો ને, મને ખબર છે. ઝઘડતા આપણને બધાને આવડે છે, ને આપણે અહીં બેઠેલા બધા 5, 10, 15 વખત જીવનમાં કોકની સાથે ઝઘડી ચૂક્યા. ખાલી જગ્યા પૂરો છીએ જ. ઝઘડતા તો બધાને આવડે છે, ઝઘડીને છૂટા પડતા પણ બધાને આવડે છે. સામેવાળી વ્યક્તિને સમજીને કોમન મિનિમમ પ્રોગ્રામ, જેને CMP કહેવામાં આવે છે કોર્પોરેટ વર્લ્ડમાં, CMP પર આવીને કામ કરવું ને, that is accepting diversity and promoting inclusion. 1992 જ્યારે સ્વામિનારાયણ અક્ષરધામ ગાંધીનગરનું ઉદ્ઘાટન થયું ત્યારે 31મી ઓક્ટોબર પહેલે જ દિવસે પ્રમુખ સ્વામી મહારાજના સાનિધ્યમાં રોહિત મહેતાનું સન્માન કરવામાં આવેલું. પ્રથમ ભારતીય જે લાયન્સ ઇન્ટરનેશનલના પ્રેસિડેન્ટ બનેલા, કોઈ ક્લબના નહીં, હા, વિશ્વ વર્લ્ડ પ્રેસિડેન્ટ લાયન્સ ઇન્ટરનેશનલના, આપણા અમદાવાદના. એમનું સન્માન થયું. રોહિત મહેતાએ પોતે વાત કરી કે હું છેલ્લા 35 વર્ષથી લાયન્સ ક્લબ સાથે જોડાયેલો છું અને ખૂબ સુંદર પ્રવૃત્તિઓ મેં દેશ પરદેશમાં કરી છે. અને આપણે સૌ જાણીએ છીએ કે આ લાયન્સ ઇન્ટરનેશનલ ક્લબ ખૂબ સારી પ્રવૃત્તિ કરે છે. અમે તો લગભગ એના 100-150 કાર્યક્રમમાં ગયા છું. રોહિત મહેતાએ કીધું કે અમે પ્રવૃત્તિ સારી કરીએ, સમાજ સેવા ખૂબ સારી કરીએ છીએ, અમને ડોનર્સ પણ સારા મળે છે, પણ BAPS સંસ્થા પાસે જે સમર્પિત સ્વયંસેવક વર્ગ છે, જે સમજીને સાથે રહીને એકબીજાને અનુકૂળ થઈને જે સેવા કરે છે ને, એ વિભાગમાં અમારે ઘણું બધું હજુ વિચારવાનું છે અને ઘણું બધું પ્રાપ્ત કરવાનું છે. આની પાછળનું રહસ્ય શું છે? અધ્યાત્મ. અધ્યાત્મ એ રહસ્ય છે. ઉપરથી દરેકના પહેરવેશ જુદા છે. બોલચાલની વાત શરૂ થાય, વાર્તાલાપ શરૂ થાય, દરેકના વિચારમાં વૈવિધ્ય છે. પણ એ વૈવિધ્ય છે એ ભગવાન એટલા માટે મૂક્યું કે મેં વૈવિધ્ય મૂક્યું છે, તમને બધાને બુદ્ધિ આપી છે. હવે તમે બુદ્ધિથી વિચારીને વૈવિધ્યને આદર આપીને સ્વીકારીને રહી શકો, એની માટે મેં તમને બુદ્ધિ આપી છે. તો આપણે રિવર્સ ઉપયોગ કરીએ છીએ. વૈવિધ્યને અસ્વીકાર કરીને, એની ઘૃણા કરીને એની સાથે ઝઘડીએ છીએ. એટલે ભગવાનનો આખો પ્રોજેક્ટ આપણે ઊંધો પાડી દીધો. એ અધ્યાત્મથી આ સ્વીકાર આવે છે. અને અધ્યાત્મ શું છે? પ્રમુખ સ્વામી મહારાજે આદિવાસી વિસ્તારોમાં પણ ખૂબ વિચરણ કર્યું છે. ત્યાં મધ્ય ગુજરાતમાં બોડેલી પાસે એક વખત રાત્રે 1 વાગે પ્રમુખ સ્વામી મહારાજ સત્સંગ સભામાં બેઠા. ત્યાંના બધા સભાના ટાઈમ મોડા, 12:30 વાગે બધું પૂરું થાય. કોઈ પણ સાંસ્કૃતિક કાર્યક્રમ હોય, જાહેર કાર્યક્રમ હોય, રાત્રે 1 વાગે પ્રમુખ સ્વામી મહારાજને સભાને સંબોધવાનો, આશીર્વાદ આપવાનો સમય આવ્યો. રાત્રે 1 વાગે પ્રમુખ સ્વામી મહારાજ આશીર્વાદમાં સામે બધા જ આદિવાસીઓ બેઠા હતા. આ હું વાત કરું છું લગભગ 40 વર્ષ પહેલાની, 70ના દાયકાની, એટલે કદાચ 50 વર્ષ પહેલાની વાત છે. પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા. હવે અત્યારે આપણે આદિવાસી વિસ્તારો જોઈએ છે, ઘણી રીતે આપણને વિસ્તારો પછાત દેખાય છે. તો 50 વર્ષ પહેલા તો કેટલા પછાત હોય. પ્રમુખ સ્વામી મહારાજ બોલેલા કે આદિ એવા જે ભગવાન, તેનો તમારામાં વાસ છે, એટલે તમને આદિવાસી કહે છે. આ એક નવી વ્યાખ્યા, એક નવો વિચાર, એક નવો અભિગમ, અને ત્રણેય કરતા વિશેષ એક જીવન ભાવના એમની પ્રગટ થઈ. આદિ એવા જે ભગવાન, એનો તમારામાં વાસ છે, એટલે તમને આદિવાસી કહે છે. અને બીજું વાક્ય પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા કે હું તમારા બધામાં ભગવાન જોઉં છું. ત્રીજું વાક્ય પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા કે આપણે આ દેહ નથી, આપણે આત્મા છીએ. એ આધ્યાત્મિક સમજણ રાખીએ તો દેહ કરીને જે ભેદભાવ છે એ ટળી જાય અને દરેકનો સ્વીકાર થાય કે દરેક સોલ, આત્મા છે, શરીર કોઈ છે જ નહીં. આ જે અધ્યાત્મ છે, આ જે આધ્યાત્મિકતાનો મુખ્ય મધ્યવર્તી વિચાર છે, એ
વિવિધતામાં એકતા લાવી શકે. બાકી કોઈ બીજી વિચારધારા હોય, ઇન્ક્લુડિંગ સામ્યવાદી વિચારધારા, કમ્યુનિસ્ટ વિચારધારા, એ પણ વિવિધતામાં એકતા ન લાવી શકે. આ આધ્યાત્મિક દ્રષ્ટિ જ ફક્ત એ આપણને વિવિધતામાં એકતા લાવી શકે. એ એકતાની ભાવના આપણામાં પ્રગટ થાય એટલે સમાજની પ્રગતિ થાય, પરિવારની પ્રગતિ થાય, વ્યક્તિની હંમેશા પ્રગતિ થાય. એટલે તમને આશ્ચર્ય થશે કે આધ્યાત્મિક દ્રષ્ટિએ તો છે જ. એક ઇન્ક્લુઝન પ્રોગ્રામ હવે કોર્પોરેટ્સમાં પણ ચાલે છે. એ લોકો પણ સમજ્યા છે કે દરેક વ્યક્તિ આદરને પાત્ર છે ને દરેક વ્યક્તિ ભલે સામાન્ય દેખાય છે, ખોટ ખાપણવાળી પણ દેખાય છે, પણ એનામાં કંઈક વિશેષતા તો છુપાયેલી છે જ. એટલે માઇક્રોસોફ્ટ કંપનીએ સ્પેશિયલ પ્રોગ્રામ કર્યો છે અને પ્રોગ્રામ ઓફ ઇન્ક્લુઝન ઓફ પીપલ સફરિંગ ફ્રોમ ઓટિઝમ. ઓટિઝમની ડિઝીઝ હોય ને, તો ઓટિઝમની વ્યક્તિ આપણને સ્થૂળ રીતે બેઠા હોય બોલતા હોય તો આપણને થોડા ગાંડા જેવા જ દેખાય. પણ માઇક્રોસોફ્ટે કહ્યું કે એ પણ ઉપયોગી તો છે જ. એટલે આખો એક હાયરિંગ પ્રોગ્રામ એમણે ડિઝાઇન કર્યો. એ હાયરિંગ પ્રોગ્રામમાં એટલે કર્મચારી તરીકે ઓટિઝમ જેને હોય એને જ હાયર કરવાના. એની માટે એ લોકોને જોબ કોચ આપ્યા માઇક્રોસોફ્ટે, ઇન્ટરવ્યુ કોચ આપ્યા માઇક્રોસોફ્ટ કંપનીએ કે તારે ઇન્ટરવ્યુ કેવી રીતે આપવાનો. પહેલા તો કેવી રીતે બેસવાનું ત્યાંથી બધું શીખવાડ્યું. એ ઇન્ક્લુઝન પ્રોગ્રામ રાખ્યો. માઇક્રોસોફ્ટ કંપનીમાં ઘણા બધા લોકો ઓટિઝમ છે, એ લોકો પણ કામ કરે છે, સારા પગાર ઉપર કામ કરે છે. એન્યુઅલ રિપોર્ટમાં માઇક્રોસોફ્ટ કંપનીએ લખ્યું કે સ્થૂળ રીતે એ લોકોને ઓટિઝમ છે, નોર્મલ વ્યક્તિ આ નથી, દે આર નોટ નોર્મલ. બટ એની પાસે 1 કે 2 આવડા તમે એમના ઇન્ટરવ્યુ લીધા, એની સાથે 1-2 કલાક કાઉન્સેલિંગ કર્યું, ત્યારે અમારા કાઉન્સેલર્સને, અમારા ઇન્ટરવ્યુઅર્સને ખબર પડી કે આનામાં એક આ શક્તિ જોરદાર છે અને એ જે એની શક્તિ છે એ પ્રમાણે અમે એને જોબ આપી. એ સ્થૂળ નોર્મલ ઇન્ટરવ્યુ આપવા જાય તો એ ઓટિઝમ વાળા બધા ફેલ થાય, પણ એને સ્પેશિયલ જોબ કોચ, ઇન્ટરવ્યુ કોચ આપીને, કાઉન્સેલિંગ કરીને, વાર્તાલાપ કરીને એની મુખ્ય શક્તિ શું છે, કંઈક તો હશે એવી જાણવાની વૃત્તિ, અને અમે જાણ્યું તો અમે એને જોબ આપી શક્યા. એ જોબ જે ટિપિકલ એની શક્તિ છે, એની આવડત છે પ્રમાણે આપી, તો એ જગ્યાએ, એ સ્થાને, એ ટેબલ ઉપર, એ વર્કપ્લેસ ઉપર એ નોર્મલ વ્યક્તિ કરતાં પણ અમને વિશેષ પરિણામ લાવી શક્યા. ઓટિઝમ વાળી વ્યક્તિમાં પણ એક શક્તિ છે. એવી રીતે IBM મોટી કંપની છે, એ લોકોએ પણ પ્રોગ્રામ કર્યો, સ્પેશિયલ હાયરિંગ ફોર ડિસેબલ્ડ પીપલ. ખોડખાપણ વ્યક્તિ હોય ને એને જ નોકરીએ રાખવાના. આ એક પ્રોગ્રામ પૂરતો અને એક સેગમેન્ટ હતું, એમાં આખી કંપનીની વાત નથી કરતો. તો કોઈ સ્થૂળ ડિસેબલ આપણને લાગતું હોય કે આને તો પગ વાંકો છે, અથવા તો આને એક હાથ નથી, તો આપણને એમ થાય કે હવે આને તો મારે ત્યાં જોબ પર રાખીને મારે બીજું તો શું કરવું. પણ એને કોઈક એવી એક આવડત હોય, અથવા તો તમે એને કોઈક એક કામ શીખવાડો તો એ કામ બહુ નિપુણતાથી કરી શકે. IBM એ પણ પીપલ વિથ ડિસેબિલિટીઝ હાયરિંગનો પ્રોગ્રામ કર્યો. ઘણા બધા ડિસેબલ લોકો, એટલે ફિઝિકલી ચેલેન્જ પીપલ લોકોને પોતે હાયર કરી શક્યા, એની પાસેથી પણ કામ લઈ શક્યા. આ વિચાર પરથી શું સમજવાનું? ફરી વખત, દરેક વ્યક્તિ પાસે કંઈક આવડત ને હોશિયારી છે. દરેક વ્યક્તિમાં વિશેષતા, જ્યારે વ્યક્તિમાં શું પશુ પંખીમાં છે ને, તો વ્યક્તિમાં ના હોય તો પછી એનો આદર અને સ્વીકાર કેમ ના હોય? તમને ખબર છે આ પશુ પંખી દરેક છે, એમાં દરેક પાસે એક આઈટમ એવી જોરદાર છે ને જે આપણને ટક્કર મારે. આ સ્નીફર ડોગ્સ રાખે છે એરપોર્ટ ઉપર ને બધી જગ્યાએ, એની જે સ્નિફિંગ કેપેસિટી છે, 20 મીટર, 30 મીટર, 40 મીટર સુધી કોઈ વ્યક્તિ દૂર હોય, એના હાથમાં કંઈક ડ્રગ્સ હોય, એના ખિસ્સામાં હોય, 2-3 કોથળીમાં લપેટીને અંદર બેગમાં મૂક્યું હોય, 70-80 ફૂટ દૂરથી આ કૂતરો સૂંઘી શકે કે આ દિશામાંથી ડ્રગની ગંધ આવે છે. જઈને પગ પકડી જ લે, એની બેગ ખોલે એટલે નીકળે ડ્રગ. અને આપણે ઘણા પૂછ્યું આમ ગંધ આવે, એવું કઈ છે નહીં, કે સારું જ છે બધું. કે આપણી કરતા સ્નિફિંગ કેપેસિટી આ કૂતરાઓની જબરદસ્ત હોય. અરે કીડી તમે લો,
અત્યારે ધારો કે અહીંયા કોઈ કીડી દેખાતી નથી, પણ એક સાકરનો કટકો મૂકીએ એટલે કીડીઓ ભેગી થઈ જાય છે કે નહીં? નહીં, 5-15 મિનિટમાં 2-5-10 કીડીઓ ભેગી થઈ જાય. જોયું છે ને આપણે બધાએ? ઘરમાં કંઈક ખાંડ વેરાઈ ગઈ હોય તો કીડીઓ ભેગી થઈ જાય. હવે એની 10 મિનિટ પહેલા ક્યાંય દેખાતી જ ના હોય, પણ કંઈક ગળ્યું ટીપું ચા કે ખાંડ પડી તરત ભેગું થઈ જાય. કીડીના પગમાં ધ્યાન રાખજો, માણસની જીભ કરતા ગળપણને ઓળખવાનો 300 ગણો પાવર છે. 300 ટાઈમ્સ પાવર. આપણે મોઢામાં પેંડો મૂકીએ અને ગળ્યો લાગે, આપણી જીભ સેન્સ મોકલે મગજને કે આ ગળ્યું છે, હા, અને આપણને આમ સેન્સ આવે ને કોન્શિયસનેસ આવે કે અચ્છા કંઈક ગળી આઈટમ હું ખાઉં છું. એ જે કોન્શિયસ પાવર ફોર સ્વીટનેસ એના કરતા કીડી પાસે 300 ગણો છે. બોલો, આપણા કરતા કેવી મોટી વિશેષતા થઈ. અને એ પાછું ગળ પણ ક્યાંકથી ખબર પડી જાય ને એ દિશામાં જઈને ઓળખે, પછી પાછી કીડી ક્યાં જાય? એની જ્ઞાતિને કહેવા માટે જાય. આ બહુ મોટી વાત શીખવા જેવી છે એની પાસે. એની જ્ઞાતિને કહેવા જાય. અને તમે જોજો, 2 કીડી સામ સામે આમ ટચ થઈને આગળ જતી રહેશે, ટચ થઈને આગળ જતી રહેશે. જોજો, જોયું છે ને આપણે? કારણ કે આપણે બધા ઘણો સમયો કાઢ્યો, ઘરમાં નવરા બેઠા આમ જોતા જ જોઈએ. તો 2 કીડી છે ને આમ ટચ થઈને પછી જતી રહે, ટચ થઈને જતી રહે. એ ટચ થાય ને એમાં બધો ડેટા ટ્રાન્સફર થઈ જાય ગૂગલ મેપ કે આ દિશામાં સાકરનો કટકો પડ્યો છે, જા. આપણે તો શું ગૂગલ મેપ વાપરીએ છીએ, બધો જ ડિરેક્શન તૈયાર. જે ટચ થઈ છે નવી કીડી તમે જોજો આમ કરી ત્યાં જ પહોંચી જશે. કહેવાની વાત એટલી છે કે પૃથ્વી પર નાનામાં નાના અસ્તિત્વમાં પણ મિનિમમ એક વસ્તુ ભગવાને મનુષ્ય કરતા પણ તાકાતવાળી મૂકેલી છે. મેં તમને ખાલી કીડી અને સ્નીફર ડોગ બેને જ પ્રસંગ કહ્યો. તો આપણે શું અભિમાન રાખવાનું કે હું બુદ્ધિશાળી છું? આના લીધે આપણે વૈવિધતાનો સ્વીકાર કરી શકતા નથી. સામેવાળી વ્યક્તિના કોઈ સ્વભાવ છે એનો સ્વીકાર કરી શકતા નથી. એક અહમ છે આપણામાં, હું બુદ્ધિશાળી છું, હું હોશિયાર છું, હું ધનિક છું, હું રૂપાળો છું. ભગવાન સ્વામિનારાયણે આ વાત એમના વચનામૃતમાં લખી છે. અનેક પ્રકારના આવા અભિમાનો આપણને છે. પણ એવરી થર્ડ પર્સન ટુ યુ ઇઝ ઇન સમ વે મોર ઇન્ટેલિજન્ટ, મોર વેલ્ધી, મોર ટેલેન્ટેડ દેન યુ. હા કે ના? આપણી આસપાસ જે લોકો બેઠા છે એમાં આપણાથી દર ત્રીજી વ્યક્તિ કોઈક રીતે આપણા કરતા કોઈક ક્ષેત્રમાં વિશેષ છે જ. કાં તો રૂપમાં, કાં તો ધનમાં, કાં તો આવડતમાં, કાં તો હોશિયારીમાં, કાં તો બુદ્ધિમત્તામાં. હા કે ના? તો આટલું સ્વીકારીએ તો પણ અહંભાવ ઓછો થાય અને દરેક પ્રત્યે આદર અને પ્રેમ જાગે. તો આપણી એકતા સચવાય. અત્યારે પૃથ્વી પર સૌથી મોટી જરૂર એકતાની છે કે એકબીજાને સમજીએ. જે યુનાઇટેડ નેશન્સનો પ્રોગ્રામની આપણે વાત કરી, લર્ન ટુ લીવ ટુગેધર. એકતા રે તો બધું જ કામ થાય. એકતા રે તો બધી જ પ્રગતિ થાય. એકતા રે તો તમામ પ્રકારની સફળતા પ્રાપ્ત થાય જ. કારણ કે એટલી બધી તાકાત આ એકતામાં રહેલી છે. એકતા રાખવા માટે આઈ મીન ટુ ધ લાસ્ટ ફ્યુ મિનિટ્સ ઓફ માય ટોક. એકતા રાખવા માટે આપણે થોડું સમર્પણનો ભાવ, થોડો ભોગનો ભાવ, પરિવારમાં વડીલ તરીકે, ધંધા વેપારમાં પાર્ટનરોની વચ્ચે વડીલ તરીકે મેચ્યોરિટીથી વર્તવું પડે. થોડો સમયનો ભોગ વધારે, શક્તિનો ભોગ વધારે, આવડત હોશિયારીનો ભોગ વધારે એ આપવો પડે આપણે. ઇન્ક્લુઝન પ્રોગ્રામ એટલે પ્રમોટિંગ ઇન્ક્લુઝન, સમાવેશમાં, દરેકના આદરમાં ગોલ, રોલ, ટોલ ત્રણેય જોઈએ. એક કોમન ગોલ હોય તો બધા ભેગા રહી શકે. આપણો કોમન ગોલ માનવતાનો શું છે? સુખી થવું. હા કે ના? કોઈ પણ જ્ઞાતિ જાતિની વ્યક્તિ હોય, ઓછું ભણેલી વધારે ભણેલી હોય, બધાને સુખી તો થવું છે કે નહીં? બધી રીતે, લોક વ્યવહારે અને આધ્યાત્મિક રીતે બધાને સુખી થવું છે. આ મુખ્ય ધ્યેય આપણે રાખીએ કે મારે સુખ અને શાંતિ પ્રાપ્ત કરવી છે.
જે આધ્યાત્મિકતાની આપણે વાત કરી, ગોલ કોમન હોય ને તો નાના નાના ડિફરન્સીસ એની જાતે ઓગળી જાય અને નજરમાં પણ ના આવે. એ તાકાત કોમન ગોલની છે. જેટ પ્લેનનું જે એન્જિન છે અને જેટ પ્લેનની પાંખમાં જે નાનો સ્ક્રૂ છે એ બંનેની કિંમતમાં કેટલો તફાવત. આખું જે જેટ પ્લેન છે એનું એન્જિનની કિંમત કેટલી અને પાંખમાં એક નાનું સ્ક્રૂ હોય એની કિંમત કેટલી, બેના વચ્ચે કેટલો તફાવત. મોટો તફાવત ને. પણ 35,000 ફૂટ ઉપર બંને વચ્ચે કિંમતની કેટલો તફાવત. પૃથ્વી ઉપર બંનેની કિંમતમાં બહુ તફાવત છે. 35,000 ફૂટ ઉપર બંનેની કિંમતમાં તફાવત નહીં, બંનેની સરખી કિંમત. એન્જિન બંધ થાય તોય પ્લેન પડે અને અહીંથી એક સ્ક્રૂ તૂટી જાય ને તોય પ્લેન પડે. At 35,000 feet, a small screw or a jet engine both have equal value. In the same way, in the heart of God, we have the same value. ભગવાનના હૃદયમાં આપણા બધાની સરખી કિંમત છે. આપણે તફાવત પાડે છે એટલે આપણે વિવિધતાનો સ્વીકાર કરી શકતા નથી, દરેકનો સમાવેશ કરી શકતા નથી. આપણામાં તફાવત છે. તફાવતના સ્વીકારથી જ એકતા આવી શકે. સાચી એકતા એમાં જ રહેલી છે અને સાચી સુખ, પ્રગતિ અને શાંતિ પણ એમાં રહેલી છે. એટલે એ સમજીને સ્વીકારવું કે દરેકમાં વિવિધતા છે પણ ગોલ આપણો કોમન હશે. અમે 2007ની સાલમાં અમારી સંસ્થાનો શતાબ્દી મહોત્સવ ઉજવેલો. BAPS સ્વામિનારાયણ સંસ્થાને 100 વર્ષ પૂરા થયેલા. 2007માં અહીંયા અમદાવાદમાં ભવ્ય 5 દિવસનો ઉત્સવ હતો. એમાં એક દિવસ અમે સંપ દિન ઉજવેલો. એમાં અમારા ગુરુ યોગીજી મહારાજ જે એક પ્રસંગ કહેતા એની વાત આખી તાદ્રશ મંચ ઉપર કરેલી કે બધા કબૂતર એક દિવસ ચણ કરતા હતા અને પેલા પારગીએ ઝાડ નાખી અને બધા ઝાડમાં ફસાણા અને બધા પોતપોતાની રીતે ઉડાઉડ કરવાનો પ્રયત્ન કર્યો. પણ એમ કે આખી નેટને ઊંચી કરીને થોડે કબૂતરું બહાર નીકળી શકે, નેટનો ભાર જ એટલો હોય. પણ એમમાં જે મુખ્ય વ્યક્તિ હતા, એટલે લીડર જેવા હતા, એને કહ્યું પહેલા બધા શાંત થઈ જાઓ, કોઈ ફફડવાની જરૂર નથી અને બધાએ કુદાકૂદ કરવાની જરૂર નથી, પહેલા બધા શાંત થઈ જાઓ. હું તમને 1, 2, 3 એમ બોલું ને એટલે એક સાથે બધા શક્તિ લગાડજો. એમાં કોઈ કબૂતરું નાનું હતું, કોઈ મોટું હતું, એટલે કોઈ બચ્ચું હતું, કોઈ પુષ્ટ હતું. એમાં કોઈ મેલ અને ફિમેલ કબૂતર હતા. એમાં કોઈ ખોડખાપણ વાળું પણ હતું. એમાં નેટમાં કોઈ બરોબર વચ્ચે ફસાયેલું, કોઈ સાઈડમાં ફસાયેલું. કોઈને આખા શરીર ઉપર નેટ હતી, કોકને ખાલી એક બાજુથી નેટમાં એનો શરીર પકડાયેલું હતું. ખૂબ વિવિધતા હતી. પણ મુખ્ય લીડરનો આદેશ થયો અને એક સાથે બધા એમ જોર કર્યું, આખી નેટને લઈને ઉડી ગયા. આ વાર્તા આપણે નાનપણમાં સ્કૂલમાં પણ ભણ્યા છીએ. અને પછી એના લીડરે કીધું હું કહું ત્યાં સુધી ઉડવાનું ચાલુ રાખો, કારણ કે પેલો પારગીને ખબર પડી કે આ તો એટલે નેટ લઈને બધા કબૂતરા ઉડ્યા. તે મારે કે કબૂતરાનો શિકાર તો ના થયો પણ નેટે ગઈ મારી તો. એટલે પેલો દોડ્યો પાછળ. એટલે એનો લીડર જોતો હતો કે આ દોડે છે પાછળ, એને થકવી તો દેવો પડે કે નહીં. અને પક્ષી તો આપણને ઇઝીલી થકવી દે, એની સ્પીડ ક્યાં ને એની રેન્જ ક્યાં. ખૂબ ઉડ્યા બધા. પછી પારગી તો થાકીને ઉભો રહી ગયો. એટલે પછી એક મોટું ઝાડ આવ્યું, ત્યાં એના લીડરે કીધું બધા એક સાથે બેસજો, બધા ઝાડ ઉપર આમ આટલા ડિસ્ટન્સ રહેજો. હું 1, 2, 3 બોલું એક સાથે બેસજો બધા ઝાડ ઉપર, જુદી જુદી ડાળ ઉપર, અને પછી નીચેથી નીકળી જજો. ઝાડ ઉપર ગોઠવાઈ જશે, એટલે કે ટ્રી ઉપર નેટ ગોઠવાઈ જશે. અને એવું બન્યું અને બધા બચી ગયા. જો ગોલ કોમન હતો તો બધા બચ્યા, સુરક્ષિત રહ્યા. એમ મનુષ્ય તરીકે કોઈ પણ જ્ઞાતિ જાતિ હોય, કોઈ પણ આપણી સંસ્કૃતિ હોય, કોઈ પણ આપણો ધર્મ હોય, પણ આપણો ગોલ એક હોય કે હું અને બધા જ સુખી થવા જોઈએ, તો આપણે વિવિધતાનો સ્વીકાર પણ કરી શકીએ, દરેકનો સમાવેશ કરી શકીએ. પ્રમુખ સ્વામી મહારાજ આટલી મોટી BAPS સંસ્થા કેમ ઊભી કરી શક્યા? 1300 હોસ્પિટલ, હોસ્ટેલ, સ્કૂલ, કોલેજ, કમ્યુનિટી સેન્ટર, સંસ્કાર કેન્દ્ર, હરિમંદિર, મંદિર, અક્ષરધામ, 1 man ઓર્ગેનાઇઝેશન. પ્રમુખ સ્વામી મહારાજ એક વ્યક્તિ સંસ્થા હતા
આજે મહંત સ્વામી મહારાજ 92 વર્ષની ઉંમરે 1800 અમારા એકમોનું સંચાલન કરે છે. તમારી એક ઓફિસ ચાલતી હોય ને 5, 7, 10 પ્રોજેક્ટ ચાલતા હોય, એમાં તો સાંજ પડે ગાંડા થઈ જતા હશો. મહંત સ્વામી મહારાજ 92 વર્ષે વહીવટી જવાબદારી, આધ્યાત્મિક ગુરુ તો છે જ, પણ BAPS ની મુખ્ય વહીવટી જવાબદારી, ઇઝ ધ પ્રેસિડેન્ટ ઓફ BAPS, ધ વન મેન ફાઇનલ ઓથોરિટી. 1800 અમારી હોસ્પિટલ, હોસ્ટેલ, સ્કૂલ, કોલેજ, કમ્યુનિટી સેન્ટર, સંસ્કાર કેન્દ્ર, અક્ષરધામની જાળવણી કરે છે. 92 વર્ષની ઉંમરે હમણાં 15 દિવસ પહેલા આખી રાતની મુસાફરી કરીને અમદાવાદથી દાર એ સલામ ગયા. દાર એ સલામના ટાઈમ પ્રમાણે રાત્રે 2:30 વાગે ઉતર્યા. રાત્રે 2:30 થી 4, 1.5 કલાક ટ્રાવેલિંગ કરીને પોતાના નિવાસ સ્થાને પહોંચ્યા. વોટ એન એફર્ટ. ત્યાં જોહાનસબર્ગમાં અક્ષરધામ તુલ્ય મોટું કેમ્પસ એના એક એકમનું ઉદ્ઘાટન કરશે. મેલબર્નમાં 100-125 એકરની જમીન ઉપર અક્ષરધામ તુલ્ય કેમ્પસનું ભૂમિપૂજન કરશે. 3.5 મહિનાની એમની આફ્રિકા, ઓસ્ટ્રેલિયાની ટૂર છે. 92 વર્ષની ઉંમરે 92 વર્ષની વ્યક્તિ આપણા ઘરમાં હોય કે આ અડોસ પડોશમાં કરે છે શું, એ તો જોજો. એને તમારે સવારે તૈયાર કરીને ખુરશીમાં બેસાડી દેવાના, નાસ્તો કરાવી દેવાનો, અને પછી એને બહાર તડકો આવે આવો શિયાળામાં તો લાકડી પછાડ એટલે આખી ખુરશી ઉચકીને બહાર તડકે લઈ જવાની, અને તડકો ત્યાં થોડો ચચરે એટલે બહારથી પાછા 2 ડંડા પછાડ એટલે ઉચકીને પાછો અંદર લાવવાનો. આટલું જ કરવાનું હોય 90 વર્ષની ઉંમરે. અને 11 વાગે સવારે સુઈ જાય એટલે ઘરમાં બધા નિરાત, હા ભલે 4-5 કલાક સૂતા, નહીં તો શું વારે વારે પાછા અટેન્ડ કરવા પડે ને અડધો કલાકે ખાવાનું માંગે, પેલું માંગે. 92 વર્ષની ઉંમરે મહંત સ્વામી મહારાજ ઇઝ એઝ એજાઇલ, એઝ એક્ટિવ, એઝ ઇન્વોલ્વડ એઝ અ 50 or a 60-year-old person. આ કેમ થઈ શકે છે? શારીરિક રીતે તો પોસિબલ નથી, આપણે માનીએ છીએ, યસ ઓર નો? ફિઝિકલી ઇટ ઇઝ નોટ પોસિબલ ફોર અ 92-year-old person. પ્રમુખ સ્વામી મહારાજ પણ 92 વર્ષની ઉંમર સુધી આટલા સુપર એક્ટિવ હતા. એનું કારણ શું? એનું કારણ આ વિચાર. પ્રમુખ સ્વામી મહારાજ એમના જીવનમાં જે મુખ્ય વિચાર ઉપર જીવ્યા, જે મુખ્ય જીવન ભાવના ઉપર એમને બધી પ્રવૃત્તિઓ કરી, અને આજે મહંત સ્વામી મહારાજ કરે છે એ આ છે. હું શબ્દશ જે પ્રમુખ સ્વામી મહારાજ પોતાની જીવન ભાવના બોલતા બોલું છું, અક્ષરશ. પ્રમુખ સ્વામી મહારાજ કહેતા, બીજાના ભલામાં આપણું ભલું, બીજાના સુખમાં આપણું સુખ, અન્યની પ્રગતિમાં આપણી પ્રગતિ. આને શું કહેવાય? સેલિબ્રેટિંગ ડાયવર્સિટી એન્ડ પ્રમોટિંગ ઇન્ક્લુઝન. બીજાના ભલામાં એટલે બીજાના શબ્દો વાપર્યા, એમાં કોઈ ભેદભાવ રહ્યો નહીં. બીજામાં મારા સિવાય બધા આવી ગયા. જ્ઞાતિ, જાતિ, રંગ, ધર્મ, કોઈ ભેદ જ ના રહ્યો. બીજાના સુખમાં આપણું સુખ, એ શબ્દ પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા એટલે બીજા એટલે પોતા સિવાય બીજા બધા, કોઈ ભેદ વગર. એટલે સુખી કરવો એ જ જીવન મંત્ર હતો. તો આટલી બધી વિવિધતાનો એ સ્વીકાર કરીને દરેકની સાથે રહી શક્યા, દરેકને હળી મળી શક્યા, દરેકને પોતાના પ્રોજેક્ટમાં સમાવિષ્ટ કરી શક્યા, અને દરેક સાથે કામ કરી શક્યા. આનો લાભ છે. એટલે ફક્ત 5 ધોરણ ભણેલા હતા પ્રમુખ સ્વામી મહારાજ, પણ પારલૌકિક દ્રષ્ટિ એમની આ સમજણ હતી, અને લૌકિક દ્રષ્ટિ આ સમજણનો પ્રેક્ટિકલ ઉપયોગ છે માનવીય સંબંધો એ હતા. તો એક 5 ધોરણ ભણેલી વ્યક્તિ એક અંગ્રેજીનો વાક્ય સરખું નહોતા બોલી શકતા, આટલા વિશાળ ફલક ઉપર એમણે કામ કરીને બતાવ્યું. આ વાત બિલ ક્લિન્ટન, અમેરિકાના પ્રેસિડેન્ટ, જ્યારે પ્રમુખ સ્વામી મહારાજને અમેરિકામાં ફ્લોરિડામાં માયામીમાં મળ્યા ત્યારે ઓળખી શક્યા. બિલ ક્લિન્ટન એટલે કેટલા કેરિઝમેટિક પ્રેસિડેન્ટ. અમેરિકાના તમે ટોપ 5 પ્રેસિડેન્ટ્સ લો, જ્યોર્જ વોશિંગ્ટન, અબ્રાહમ લિંકન, જોન એફ કેનેડી, એ કક્ષાની હરોળમાં ઉભા રહી શકે એવા બિલ ક્લિન્ટન. 6 ફીટ 3 ની હાઈટ, સ્માર્ટ, હેન્ડસમ, અને આમ કેરિઝમેટિક પ્રેસિડેન્ટ. આમ ઉભા હોય તેની પર્સનાલિટી જબરજસ્ત. એ પ્રમુખ સ્વામી મહારાજને 2000ની સાલમાં ફ્લોરિડા માયામીમાં મળ્યા. એ વખતે પ્રમુખ સ્વામી મહારાજની ઉંમર 80 વર્ષની હતી. બિલ ક્લિન્ટન અંગ્રેજી બોલે, પ્રમુખ સ્વામી મહારાજ એક વાક્ય સમજે નહીં, અને પ્રમુખ સ્વામી ગુજરાતી બોલે, બિલ ક્લિન્ટન ના સમજે. એટલે વચ્ચે અમારે એક દુભાષિયા સંત હતા, એ અંગ્રેજી ગુજરાતી કર્યા કરે.
એટલે 22 મિનિટની મુલાકાત આ મહાનુભાવોની હતી. એટલે એકચ્યુઅલ મુલાકાત તો તમારે 8 જ મિનિટની સમજવાની, કારણ કે 2 વે ચાલતું હતું. મુલાકાત પછી બિલ ક્લિન્ટન બોલ્યા કે આઈ હેવન્ટ સીન સચ એક્સપ્રેસિવ આઈઝ ફુલ ઓફ ઇન્ટિગ્રિટી ઇન માય લાઈફ. પ્રમુખ સ્વામી મહારાજની આંખોમાં જે ભાવ હતો એ બિલ ક્લિન્ટન પકડી શક્યા અને બોલ્યા, હું એનું ગુજરાતી ભાષાંતર કરું છું, આટલી પ્રભાવશાળી આંખો, ઇન્ટિગ્રિટી એટલે વફાદારી, પ્રમાણિકતા, વિશ્વસનીય પ્રકૃતિ અને વિશ્વસનીય વ્યક્તિત્વ, એ આટલું મેં કોઈની આંખોમાં આટલા ભાવ નથી જોયા. હવે પ્રેસિડેન્ટ બિલ ક્લિન્ટન કેટલા લોકોને મળ્યા હશે? દુનિયાભરના પ્રેસિડેન્ટને મન થાય કે આપણે અમેરિકાના પ્રેસિડેન્ટને એક વાત આપણે ટેન્યુઅર દરમિયાન ઓવલ ઓફિસ વ્હાઇટ હાઉસમાં મળી આવીએ. અત્યારથી લોકો લાઈનમાં લગાડી છે ને ટ્રમ્પને મળવા જાય છે. હજી તો 25 દિવસની વાર છે એમને. જાન્યુઆરીની 20મી એ પ્રમુખ બનવાના છે. તોય લોકોને એમ થાય કે અમેરિકાના પ્રેસિડેન્ટને મળીને ઓવલ ઓફિસમાં એમની સાથે બેસીને ચા પીધી. અમેરિકાના પ્રેસિડેન્ટ કોઈથી ઇમ્પ્રેસ જ ના થાય, કારણ કે દુનિયાના રાજા છે. જો ને અત્યારે કેવું બોલે છે. હજી તો 25 દિવસની વાર છે. તોય કેનેડા આખા દેશને લઈ લેવો છે કે અમેરિકાનું 51મું સ્ટેટ બનાવી દેવું છે. ગ્રીનલેન્ડ આખું ડેનમાર્ક પાસેથી ખરીદી લેવું છે. લે, સ્ટેટમેન્ટ તો તમે જુઓ, પેલા એમેઝોન ઉપર ખરીદવાનું એ રીતે વાતો કરે છે. આખા દેશો ખરીદવાની, પૈસા આપીને ખરીદવાની. બોલો. એટલે અમેરિકાના પ્રેસિડેન્ટનો એનો પાવર તોર જુદો હોય, કારણ કે એને ખબર છે કે દુનિયાનો રાજા છે જ. દુનિયાની 50 મોટી સંસ્થાઓ, ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ, વર્લ્ડ બેંક, બધું અમેરિકાના આધારે ચાલે છે. એટલે એ કોઈનાથી ઇમ્પ્રેસ જ ના થાય, એનો કોઈને પ્રભાવ જ ના પડે એના જીવન ઉપર. અને એમાં ભારતથી પધારેલા અંગ્રેજીનું એક વાક્ય બોલી ના શકે, ફક્ત ગુજરાતી એક પ્રાદેશિક ભાષા જાણતા હોય, વૃદ્ધ કાયા અને ભગવું કપડું પહેર્યું હોય એ વ્યક્તિ બિલ ક્લિન્ટનને ઇમ્પ્રેસ કરી શકે? પણ સચ્ચાઈ હતી, વિવિધતાનો આદર હતો, દરેકનો સમાવેશ. આજ બોલ્યા બિલ ક્લિન્ટન કે ઇન્ટિગ્રિટી ઇન હિઝ લાઈફ. અને પછી બીજું વાક્ય બોલ્યા કે આઈ કુડ સી ઇન હિઝ આઈઝ. બિલ ક્લિન્ટન બોલે છે કે આઈ કુડ સી ઇન પ્રમુખ સ્વામીઝ આઈઝ that he has not pushed people to come in the front. He has taken people along with him in his journey of success. પ્રમુખ સ્વામી મહારાજે લોકોને ખસેડીને, આઘા કરીને, પાછા પાડીને આગળ નથી આવ્યા. એ દરેક જે એમના જીવનમાં વ્યક્તિ કોઈ પણ રીતે સંપર્કમાં આવ્યા એને સાથે રાખીને એ સુખી થાય, એની સાથે કામ કરીને દરેકને પ્રગતિના પંથ ઉપર સફળતા પોતાની સાથે જાતે અપાવી છે. આ કેટલો મોટો સદગુણ, કેટલા બધા લોકોનો સમાવેશ એમણે જીવનમાં કર્યો. આપણે ખાલી આપણા 5 પરિવારજનનો કરવાનો છે, 10 મિત્રોનો કરવાનો છે, અને ઓફિસમાં 5-25 જણા જોડે કામ કરતા એની જોડે જ કરવાનો છે. એમાંય આપણે નિષ્ફળ જઈએ તો હવે તને કઈ કેટેગરીમાં ગણવો? આ લર્નિંગ મુખ્ય છે. બાકી પ્રોજેક્ટ કરીને પૈસા બનાવતા તો બધાને આવડે છે, ધંધા પાણી તો બધાને આવડે છે, અને ધૂળ જેવા ધંધામાંથી લોકો પૈસા પેદા કરે છે. ધૂળમાંથી એ કરે છે ને. વિવિધતામાં સ્વીકાર, એની સાથેનો રહેઠાણ, અને એ પ્રેમ અને આદર અને સમાવેશ એ મનુષ્ય જીવનની સફળતા છે, એ મનુષ્ય જીવનનો આનંદ છે. એટલે આપણે આ દિશામાં વાંચન, વિચાર, અભિગમ અને ચરિત્ર એ કેળવવાનો પ્રયત્ન કરવો જોઈએ. છેલ્લી વાત કહીને પૂરું કરું. એક પ્રસંગે પ્રમુખ સ્વામી મહારાજ એવું બોલેલા, હું એમને શબ્દશ કોટ કરું છું, એટલા માટે કે એમને આવા વિશાળ ફલક ઉપર આટલું મોટું કાર્ય કર્યું. જે વ્યક્તિએ દુનિયાના 60 દેશોમાં 18,000 ગામો અને શહેરોમાં જાતે ગયા હોય, આજે 8 અબજની વસ્તીમાં જાહેર જીવન જીવનારી એક પણ વ્યક્તિ નથી કે જે 18,000 ગામોમાં ગયા હોય. પ્રમુખ સ્વામીમાં આ બધું 51 વર્ષની ઉંમર પછી છે. જ્યારે લોકો રિટાયરમેન્ટના પ્લાન ચાલુ કરે ને ત્યારે પ્રમુખ સ્વામી મહારાજની કારકિર્દી શરૂ થઈ, કારણ કે ગુરુપદે આવ્યા 1971માં. 51 થી 95માં દુનિયાના 60 દેશોમાં 18,000 ગામો શહેરોમાં જવું, ફરવા માટે નહીં. 22 વખત અમેરિકા ગયા પ્રમુખ સ્વામી મહારાજ. એક પણ વખત ડિઝનીલેન્ડ નથી ગયા, એક પણ વખત હોલીવુડ કે બેવરલી હિલ્સમાં જ્યાં હોલીવુડના એક્ટર્સ રહેશે જેના બંગલા જોવા નથી ગયા. વ્યક્તિગત જીવનમાં ચારિત્રનું ઘડતર થાય,
પારિવારિક જીવનમાં સંવાદિતતા આવે અને જાહેર જીવનમાં સેવાની પ્રેરણા મળે, એની માટે એમને વિચરણ કર્યું. 3.5 લાખ ઘર, ઓફિસ, ફેક્ટરીમાં જાતે ગયા છે. 7.5 લાખ પત્રોના જાતે લેખિત ઉત્તર આપ્યા છે. આપણે આપણા દીકરા દીકરીના લગ્ન હોય 5-7 ઘરે પણ વ્યક્તિગત જવું પડે એવું હોય કે જ્યાં વડીલો રૂબરૂ જઈને કંકોત્રી આપવી પડે તો એ સાંજે પોળાથી બેસી બહુ થાકી ગયો. પ્રમુખ સ્વામી મહારાજે 51 થી 95 ઓન એન એવરેજ રોજ 50 થી 70 પધરામણીઓ ઘરે ઘર કરી છે. અને 70-80 ના દાયકામાં જ્યારે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્યાં હતું આપણા દેશમાં, આજથી 50-55 વર્ષ પહેલા અત્યાર કરતા તો ઘણું બધું નબળું હતું. તે વખતે કેટલા બધા લોકોને હળ્યા મળ્યા, 40 લાખ 4 મિલિયન લોકોને વ્યક્તિગત મળી એના પ્રશ્નો સાંભળીને ઉત્તર આપ્યો વ્યક્તિગત મુલાકાતમાં. એ પ્રમુખ સ્વામી મહારાજ લોકો સાથે રહીને સંબંધ રાખીને કામ કરવાની આવડતમાં એક અદ્ભુત સૂત્ર આપણને આપ્યું છે. એ બોલ્યા, હવે હું શબ્દશઃ એમને કોટ કરું છું કે ઝેર ખાઈને પણ સંપ રાખવો પડશે. હવે આપણે કઈ સ્થૂળ રીતે ઝેર ખાઈને આત્મહત્યા નથી કરવાની, પણ તમારું મન ગમતું મૂકવું પડે એટલે ઝેર ખાધું કહેવાય. સામેવાળી વ્યક્તિ હવે તમારા પત્ની છે કે તમારા પતિ છે, સામેવાળી વ્યક્તિ તમારા બિઝનેસ પાર્ટનર છે, સામેવાળી વ્યક્તિ તમારા સંતાન દીકરા દીકરી છે, સામેવાળી વ્યક્તિ તમારા વેવાઈ છે. હવે એ તમારા જીવનમાં આવ્યા છે ને તમારા જીવનમાં હવે બાકીના 30-40 વર્ષ રહેવાના છે. તો એ વ્યક્તિને કેન્દ્રમાં રાખીને પછી એ વ્યક્તિનો જ સ્વીકાર, સર્વાંગી કમ્પ્લીટ ઇન્ક્લુઝન એ તરફ દ્રષ્ટિ રાખીને બાકીના સ્વભાવ પ્રકૃતિ ઉપર નજર ન રાખીએ એ ઝેર ખાધું કહેવાય. કે મારા લાઇક્સ ડિસલાઇક્સ નહીં, તારા લાઇક્સ ડિસલાઇક્સને કેન્દ્રમાં રાખીને તારી જોડે સંબંધ રાખીશ. પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા કે ઝેર ખાઈને પણ સંપ રાખવો પડશે તો સુખી થશો. તો આ એક સુંદર વાત છે. મહંત સ્વામી મહારાજ એક વાક્ય અદ્ભુત બોલે છે કે જ્યાં સંપ હોય ત્યાં ભગવાનનું દૈવત હોય. બીજું વાક્ય બોલે છે કે ભગવાન પુરુષોત્તમ નારાયણ એમ કહે છે, ભગવાન સ્વામિનારાયણનું આ વાક્ય છે કે જ્યાં સુરત ભાવ હોય, દરેક પ્રત્યે સદભાવ હોય, એ ભગવાન એમ કહે છે કે વ્યક્તિ મારો પ્રાણ થયો. તમે કોઈ વ્યક્તિ માટે એમ કહો કે હી ઇઝ માય સોલ, એનો મતલબ શું થયો? 2 bodies but 1 soul. શરીર અમારા બેના જુદા દેખાય છે પણ આત્મા અમારો એક છે, એવી મિત્રતા છે અમારે. ભગવાન એમ કહે છે કે એ વ્યક્તિ પ્રત્યે મારે એવી મિત્રતા અને સદભાવ છે. જે વ્યક્તિ એમ માને છે કે દરેક વ્યક્તિ પ્રત્યે મારે સદભાવ છે. જે સુરત થયો એ ભગવાન સ્વામિનારાયણ કહે છે કે મારો પ્રાણ થયો. આ દિશા તરફ આપણે વિચારીએ તો આ જીવન નાની નાની વાતમાં ખોટું નહીં લાગે, નાની નાની વાતમાં મોઢું નહીં ચડી જાય, નાની નાની વાતમાં માઠું લાગીને ખૂણો પકડી નહીં લે. આપણે તો લગ્નમાં જઈને આવ્યા, તમે જોજો વળતા પાછા ગાડીમાં ઘરે જઈએ 1.5 કલાક ચર્ચા શું થાય છે જોજો. આણે આ પહેરવું જોઈએ ને આણે આ ના પહેરવું જોઈએ, આની જોડે સૂટ નહોતું થતું, સમોસા જોડે તો આ ચટણી ચાલે જ નહીં. તે લગ્નમાં બધું તને પૂછીને કરવાનું હતું? અને તું લગ્નમાં એના જમણવારમાં સમોસા જોડે કઈ ચટણી છે જોવા ગયેલો? તને એને પ્રેમથી સંબંધના દાવે આમંત્રણ આપ્યું, તારે ત્યાં જઈને પ્રસંગ શોભાવાનો હતો અને વર વધુ એને પ્રેમથી શુભેચ્છા આશીર્વાદ આપવાના હતા. તારે બીજો કઈ કાર્યક્રમ જ નહોતો. તો એ વળતા આપણે ગાડીમાં ચર્ચા, બુદ્ધિ બગાડીએ, વિચાર બગાડીએ, અભિગમ બગાડીએ, આપણું ચારિત્ર બગાડીએ. એટલે આજના જમાનામાં આ વાત અગત્યની છે. અમે ત્યાં ગયા પણ આમ બરોબર અમારી સામે જોયું નહીં. હવે જોયું અને બરોબરમાં શું ફેર? અમને લગ્ન પ્રસંગે બોલે પણ આમ બરોબર ના જોયું. હવે બિચારો એ દિવસે આપણા જેવા 500 જણાને એને આમંત્રણ આપેલું, બધા 500 જણા આવતા એટલે બચારા ઉભા બધાને મળી લેતા. આપણે પણ એ જ પરિસ્થિતિ થાય ને ઘરે પ્રસંગ હોય ત્યારે. તો એ વખતે મને બરોબર ના બોલાય, બરોબર સામે ના જોયું. તારો વિચાર કેટલો હલકો કહેવાય, તારું વર્તન કેટલું હલકું કહેવાય. એ આવા પ્રસંગે તમે અપેક્ષા રાખો છો? એટલે આ વાતની અત્યારે કિંમત છે કે દરેકનો સમાવેશ એ વ્યક્તિને, પરિસ્થિતિને સમજીને આપણે કરવો જોઈએ તો સુખી થાવ. એટલે ગઈકાલે જે મહંત સ્વામી મહારાજનું એક વાક્ય આપણે કહેલું એ ફરી વખત ઉચ્ચારીને પૂરું કરું. સમજીને સંપીને સાથે રહેશો તો સુખી થશો. રિપીટ વિથ મી. સંપીને, લાઉડલી, સંપીને, સમજીને
સાથે રહેશો તો સુખી થશો.